સારું, ચાલો શરૂ કરીએ. હેડિંગ આપી દઈએ, થિયરી જ છે, બટ થિયરીને એક્ઝામ્પલના ફોર્મની અંદર લઈએ છીએ. થિયરીમાં આપણે લઈએ છીએ રોલિંગ વિથ સ્લીપિંગ, rolling with sleeping on an inclined plane, on an inclined plane. આપણું હેડિંગ થઈ ગયું છોકરા. થિયરીના ફોર્મમાં આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. લાસ્ટમાં તે યાદ કરો, આપણે ઇન્ક્લાઇન્ડ પ્લેન પર પ્યોર રોલિંગ બન્યા હતા ત્યારે આવી રીતના થિયરીના ફોર્મમાં જ આપણે એક્ઝામ્પલ બન્યા હતા. ટૂંકમાં અહીંયા ઇન્ક્લાઇન પ્લેન જ છે. કાલના લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરી હતી, એની પહેલાના લેક્ચરમાં જ્યાં સ્ટોપ કર્યું હતું ત્યાંથી જ આજે આપણે હવે આગળ કન્ટિન્યુ કરીએ છીએ આપણી થિયરીને. તો આ જે છે ઈ કોઈ એક એમ માસનો આ રેડિયસનો એવો ઓબ્જેક્ટ છે કે જે ઓબ્જેક્ટનો ક્રોસ સેક્શન સર્ક્યુલર હોય, મીન્સ કે રિંગ, ડિસ્ક, સિલિન્ડર, સ્ફિયર, હોલો, સોલિડ બે આવી ગયા. એનું માસ m છે, રેડિયસ r છે, સરફેસ રફ છે, બટ જો મેં અહીંયા સાથે સાથે કીધું છે એનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મ્યુ છે, બટ મ્યુ ઇઝ લેસ ધેન tan થીટા ઇન્ટુ k સ્ક્વેર અપોન k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર છે. તમે યાદ કરો, છેલ્લું હું તમને થોડું યાદ અપાવું તો તમને ક્લેરિટી સારી બનશે કે છોકરાઓ અહીંયા આવી રીતના આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં એવું સમજ્યા હતા કે આ થીટા એંગલ વાળું ઇન્ક્લાઇન્ડ પ્લેન હતું. અહીંયા તમારી પાસે કોઈ ક્રોસ સેક્શનલ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ હતો. અહીંયા યાદ કરો, આપણે આવી રીતના આમ mg લીધું હતું. અહીંયા જે છે ઈ mg સાઇન થીટા થઈ જતું હતું. આ જે છે mg સાઇન થીટા, આ જે છે ઈ mg કોસ થીટા થઈ જતું હતું. અહીંયા આપણે નોર્મલ લેતા હતા, આ ડાયરેક્શનમાં અહીંયા ફ્રિક્શન લેતા હતા. અને તમે યાદ કરો કે ત્યાં પ્યોર રોલિંગ થવા માટે ફોર પ્યોર રોલિંગ આ તમારા સર્ક્યુલર ક્રોસ સેક્શન ઓબ્જેક્ટનો જે કોઈ પોર્શન તમારા ઇન્ક્લાઇન્ડ પ્લેન સાથે કોન્ટેક્ટમાં આવે તો એની પાસે રિલેટિવ વેલોસિટી એની 0 હોવી જોઈએ. ધેટ મીન્સ પાર્ટિકલની રિલેટિવ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ 0 થવી જોઈએ. અહીંયા તમે જોવા જાવ તો આ mg sin θ ને કારણે માની લો પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી v આવી અને રોટેશનલ મોશનને કારણે ઓમેગા આવી, તો અહીંયા v અને ઓમેગા r બે સરખું થાય એટલે પ્યોર રોલિંગ હોય ત્યારે આપણે કહેતા હતા v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા લખાય યા a ઇઝ ઇક્વલ ટુ r આલ્ફા લખાય. તો ત્યાં જે છે એ આ પોઈન્ટનું કોઈ ડિસ્પ્લેસમેન્ટ નહોતું. ટૂંકમાં સર્ક્યુલર ક્રોસ સેક્શન ઓબ્જેક્ટ વાળો જે કોઈ પાર્ટ યા જે કોઈ પોઈન્ટ આ સરફેસના કોન્ટેક્ટમાં આવતો હતો વિથ રિસ્પેક્ટ ટુ ધેટ સરફેસ ત્યાં સ્ટેશનરી હતો. તો ફોર પ્યોર રોલિંગ આપણને ખબર જ છે કે આપણે આવું લખતા હતા v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા યા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r. પછી આ ધેટ મીન્સ કે આ પોઈન્ટ, હવે હું સમજાવવા માંગતો હતો, આ પોઈન્ટ નથી આગળ જતું, નથી પાછળ જતું, બટ ફોર્સિસ તો છે જ. આ પોઈન્ટ પર mg sin θ છે ને આ પોઈન્ટ પર f જ છે. એટલે ત્યાં આપણે એવું સમજ્યા હતા છોકરાઓ કે ખરેખર તમારું ફ્રિક્શન ત્યાં કમ્પલસરી સ્ટેટિક ફ્રિક્શન જ હોવું જોઈએ અને ફ્રિક્શન mg sin θ જેટલું જ હોવું જોઈએ. ટૂંકમાં mg sin θ જે છે એની સામે બેલેન્સ કરી શકે એટલું ત્યાં તમારી પાસે ફ્રિક્શન ફોર્સ હોવું જોઈએ. જો mg sin θ ઇઝ ગ્રેટર ધેન fs max થઈ ગયું, જો mg sin θ ગ્રેટર ધેન લિમિટિંગ ફ્રિક્શન કે મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન કરતા વધી ગયું તો આ સ્લીપિંગ કરવા માંડશે, જે આજનો અત્યારનો કેસ છે. કે આની અંદર mg sin θ જે છે એની કરતા તમારું fs max ઓછો હોવાનું છે, કારણ કે મ્યુ જ ઓછો છે. અને એના ઉપરથી આપણે એમ કીધું હતું કે fs ઇઝ ઇક્વલ ટુ mg sin θ, અને એને એકોર્ડિંગ આપણે લખી શકીએ કે ખરેખર આ જે સ્ટેટિક ફ્રિક્શન છે ધેટ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ n, n એટલે mg cos θ આવું હોવું જોઈએ. અને અહીંયા fs ઇઝ ઇક્વલ ટુ mg sin θ ધેટ ઇઝ ઓકે. પણ મેં તમને આખું આવી એક ફોર્મ્યુલા ત્યાં કીધી હતી છોકરાઓ, તમે યાદ કરો કે અહીંયા ખરેખર ફ્રિક્શન તરીકે એક જ ફ્રિક્શન છે, સોરી ફોર્સ તરીકે એક જ ફોર્સ છે. કયું? તો કે ભાઈ અહીંયા mg sin θ, તો fs ઇઝ ઇક્વલ ટુ આપણે ma લખીએ અને સ્ટેટિક ફ્રિક્શન કેટલું છે ભાઈ? fs ઇઝ ઇક્વલ ટુ ma, બટ જેટલું f છે એટલું જ mg sin θ છે. તો fs ઇઝ ઇક્વલ ટુ ma ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખીએ mg sin θ ખરેખર, અને કેટલું હોવું જોઈએ? fs max લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ s n, n ની જગ્યાએ આપણે કહી દેતા હતા mg cos θ. તો અહીંથી છોકરાઓ જે છે એ આપણે માસ
ઇન્ટુ એક્સેલરેશન મેં નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું કર્યું છોકરો? નેટ ફોર્સ એફએસ ઇઝ ઇક્વલ ટુ ma કર્યું. એની વેલ્યુ આપણે પુટ કરતા હતા, તમે યાદ કરો તો અહીંયા m ના m રાખું છું. એની જગ્યાએ આપણે ઉભા હતા g sin theta ઇન્ટુ k સ્ક્વેર અપોન k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. આ તમને યાદ હોવું જોઈએ. લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ mg cos theta. mg કેન્સલ આઉટ. અહીંથી તમે મ્યુ ને સબ્જેક્ટ કરો તો મ્યુ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ તમને મળતું હતું છોકરાઓ sin theta upon cos theta. That means tan theta into k square upon k square plus r square. Means કે પ્યોર રોલિંગ માટે અહીંયા હું પ્યોર રોલિંગ માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r મેં કીધું. પ્યોર રોલિંગ છે એટલા માટે મેં એમ કીધું કે આ પાર્ટિકલ પર જેટલું સ્ટેટિક ફ્રિક્શન છે એટલું જ mg sin theta છે, એટલે કે સ્ટેટિક ફ્રિક્શન ને mg sin theta સેમ છે. બટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મેં એમ કર્યું, અને તમારું જે આ સ્ટેટિક ફ્રિક્શન છે એ મેક્સિમમ કરતા ઓછું હોવું જોઈએ, કે નહીતર પાછું સ્લીપિંગ શરૂ થઈ જશે. મીન્સ કે આ કન્ડિશન એ આવી કે પ્યોર રોલિંગ માટે તમારો મ્યુ આટલો ઓછામાં ઓછો મિનિમમ આટલો હોવો જોઈએ અથવા એની કરતા વધારે હોવો જોઈએ. અને અહીંયા મેં તમને એવું કીધેલું છે કે તમારો મ્યુ ઇઝ લેસ ધેન tan theta ઇન્ટુ k સ્ક્વેર અપોન k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. ધેટ મીન્સ કે તમારો મ્યુ જ સફિશિયન્ટ નથી પ્યોર રોલિંગ કરાવવા માટે. મ્યુ સફિશિયન્ટ નથી એટલે સ્ટેટિક ફ્રિક્શન સફિશિયન્ટ નથી. એટલે એક અહીંયા કેસ આવવાનો જ તે કે mg sin theta ની સામે બેલેન્સ કરી શકે એટલું ફ્રિક્શન ફોર્સ અહીંયા હોવાનું નથી. એટલા માટે જ પ્યોર રોલિંગ શરૂ થવાનું છે. સોરી, એટલા માટે જ સ્લીપિંગ શરૂ થવાનું છે. મેં હું કીધું ખબર પડી બધાને? પહેલા ભાઈ આ રિવાઇઝ કરાવ્યા એ પાછળનું લોજિક તમને આની અંદર ક્લેરિટી આપવાનું હતું. આ તો બધું તમે ન લખ્યું હોય તો બી ચાલશે, કારણ કે આ લખેલું જ તમારી પાસે છે જ ઓલરેડી. તો હવે હું અહીંયા તમને એમ સમજાવું છું કે આપણે હવે આનું આખું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પહેલા મારે ACOM જોઈએ છે, આલ્ફા જોઈએ છે, ટાઈમ ટેકન ટુ રીચ બેઝ જોઈએ છે, VCOM વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ વેન ઇટ રીચીસ બેઝ, ઓમેગા વેન ઇટ રીચીસ બેઝ, કાઇનેટિક એનર્જી વેન ઇટ રીચીસ બેઝ, અને વર્ક ડન બાય ફ્રિક્શન. તેથી આપણે જેટલા હતા એ બધી વસ્તુ અહીંયા આપણે ફરીથી તમને પૂછેલી છે. ચલો હવે આપણે એનું સોલ્યુશન શરૂ કરીએ. એ પહેલા હું અહીંથી બીજી વાર કોપી કરી લઉં છું. કોપી અને પેસ્ટ. ચાલો હવે અહીંયા સોલ્યુશનમાં આ કંઈક તમારી પાસે m માસ નો આ રેડિયસ નો કોઈ ક્રોસ સેક્શન ઓબ્જેક્ટ વાળો ક્રોસ સેક્શન સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે. અને અત્યારે છોકરા હું એમ કહું છું કે અહીંયા ક્યાંક છે અને આપણે અહીંથી રિલીઝ કર્યો છે. ચલો અહીંથી આપણે શું કરી દઈએ છીએ? એક રિલીઝ. અહીંથી આપણે રિલીઝ કરી દઈએ છીએ. આ લખેલું છે કે રિલીઝ કર્યો એટલે આ અહીંયા ક્યાંક આવ્યો. એનું ઇન્ટરમીડિયેટ સ્ટેટ નો આપણે વિચાર કરીએ. અહીંયા ક્યાંક આવ્યો છોકરો આમ. અચ્છા, અહીંયા જ્યારે છે ત્યારે આપણે વિચાર કરવા જઈએ તો આ ડાયરેક્શનમાં તમને ખબર જ છે કે mg sin theta જવાનું. આ ડાયરેક્શનમાં તમને ખબર જ છે mg cos theta આવવાનું. અહીંયા n હોવાનું. ઓલરેડી mg sin theta ને ઘણી આગળ જતો હોય એટલે સેન્ટર ઓફ માસ પાસે આ ડાયરેક્શનમાં એક્સેલરેશન ACOM આવે. અચ્છા, એ રિવોલ્વ બી કરતો હશે. મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ અહીંયા એને રિવોલ્વ કરાવવા માટે રોટેશનલ મોશન માટે ફ્રિક્શન જ રિસ્પોન્સિબલ છે. જોવો તમે ચેક કરી લો, ફ્રિક્શન જ રિસ્પોન્સિબલ છે. તો આ જે છે એ અહીંયા ફ્રિક્શન. હવે સાહેબ અહીંયા ફ્રિક્શન કયું હશે? અહીંયા તમારો મ્યુ ઓછો છે, મ્યુ લેસ છે. ધેટ ઇમ્પ્લાઇઝ કે ફ્રિક્શન લેસ હશે અને ફ્રિક્શન જ ટોર્ક પ્રોવાઈડ કરવાનું છે. ધેટ મીન્સ કે ટોર્ક લેસ હશે અને ધેટ મીન્સ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા પરથી જોવા જાવ તો આલ્ફા બી ઓછો છે. કારણ કે આને રોટેટ કરાવવા માટે કાલે યાદ કરો આપણે R ક્રોસ F મેં કીધું હતું કે ખરેખર આને હું રિલીઝ કરીશ તો mg sin theta ટ્રાન્સલેશનલ મોશન માટે રિસ્પોન્સિબલ છે. બટ રોટેશનલ મોશન માટે રોટેટ કરાવવા માટે તો તમારું ફ્રિક્શન જ રિસ્પોન્સિબલ છે. અને અહીંયા ફ્રિક્શન તરીકે કયું આવશે સાહેબ? કાઇનેટિક આવશે કે સ્ટેટિક આવશે? તો અહીંયા આ જે કોન્ટેક્ટ વાળો પાર્ટિકલ છે તમારું ફ્રિક્શન ઓછું છે. એટલે માની લો તમે હવે આ VCOM કહી દીધું અને એને એકોર્ડિંગ હું તમને કહી દઉં છું કે આ પાર્ટિકલ પાસે આખી રિજિડ બોડી
નું તમે ટ્રાન્સલેશનલ મોશન જો, બરાબર મને સાંભળજો, જો તમે એના ટ્રાન્સલેશનલ મોશન નું એનાલિસિસ કરો છો તો સેન્ટર ઓફ માસ પાસે ACOM છે, તો આ પાર્ટિકલ જે સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવે છે એની પાસે રાઈટ ડાયરેક્શનમાં એક્સેલરેશન એ જ હશે. માની લો સેન્ટર ઓફ માસ નો ACOM, તો આનું બી ACOM. પછી બીજી વાત કે સાથે સાથે ફ્રિક્શન છે રિવોલ્વ બી કરે છે, તો હવે ફ્રિક્શન રિવોલ્વ કરાવે છે એટલે રોટેશનલ મોશન ને ધ્યાનમાં લઈએ તો રોટેશનલ મોશન થતો હોય ત્યારે રિજિડ બોડીની અંદર પાર્ટિકલ પાસે સેન્ટરની રિસ્પેક્ટમાં નો વી એપ્રોચ હોય, નો વી સેપરેશન હોય, પરપેન્ડિક્યુલર હોય, તો આ ડાયરેક્શનમાં એક્સેલરેશન તમારું, આ ડાયરેક્શનમાં એક્સેલરેશન આર આલ્ફા છે. વેલોસિટી ઓમેગા, તો એનું તમે ડિફરન્શિએશન કરો તો આર આલ્ફા છે. હવે હું તમને એમ કહું છું કે અહીંયા છોકરાઓ આ આર આલ્ફા કોને આપ્યું? આ આર આલ્ફા એક્સેલરેશન ખરેખર કોને કારણે છે? ફ્રિક્શનને કારણે. તો અહીંયા આ પાર્ટિકલને હું તમને સમજાવી રહ્યો છું. આ પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં એ છે, આ ડાયરેક્શનમાં આર આલ્ફા છે, અને અહીંયા એ અને આર આલ્ફા સેમ નથી કારણ કે સ્લીપિંગ છે. અને સેમ શું કામ નથી પણ સાહેબ, તો કયો શું કામ સેમ નથી? શું કામ સેમ નથી એનું એક કારણ કે mg sin θ તો નાના કેસમાં તો ઈ જ mg sin θ છે, તો એક્સેલરેશન તો છે જ, એક્સેલરેશન છે જ, બટ અહીંયા મ્યુ ઓછો છે એટલે તમારું ફ્રિક્શન ઓછું છે, અને ફ્રિક્શન ઓછું છે એટલે ટોર્ક ઓછું છે, અને ટોર્ક ઓછું છે એટલે આલ્ફા ઓછો છે. રેડિયસ એની છે પણ તમારો આલ્ફા ઓછો છે એટલે આર આલ્ફા ઓછું છે. આ તમારું વધારે છે અને આર આલ્ફા તમારું ઓછું છે, મીન્સ કે આ પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં a માઇનસ આર આલ્ફા જેટલું નેટ એક્સેલરેશન છે. આ પાર્ટિકલ રેસ્ટ પર નથી. આખે આખું સ્પીયર જાય છે, સ્પીયર નહીં બટ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ જાય છે તો નીચે તરફ, એટલે એ માંથી આર આલ્ફા મેં સબટ્રેક્ટ કરી. એટલે ખબર પડી ભાઈ? જો પ્યોર રોલિંગ હોત, સ્લીપિંગ ન હોત, તો એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા કહેવાનું થાય, બટ અહીંયા મેં એ નેટ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ આર આલ્ફા લખ્યું છે. સાહેબ હવે તમે બાકી બધું ઠીક છે, હવે મને કહો ને ACOM કેમ ફાઇન્ડ કરવાનું? તો ACOM, અચ્છા ધેટ મીન્સ કે આની પાસે રિલેટિવ મોશન છે, તો આ ફ્રિક્શન જે છે એ F નો કહેતા હવે મારે FK કહેવું પડશે. ધેટ ઇઝ યોર કાઇનેટિક ફ્રિક્શન. કારણ કે આ જે તમારું ઇન્ક્લાઇન્ડ પ્લેન છે ને એની સાથે જે કોઈ પોર્શન કોન્ટેક્ટમાં આવે છે એ રાઈટ ટુવર્ડ મૂવ કરે છે, એની પાસે રાઈટ ડાયરેક્શનમાં એક્સેલરેશન છે, એ રેસ્ટ પર નથી, એટલે અહીંયા ફ્રિક્શન ન આવે, કાઇનેટિક ફ્રિક્શન આવે. બહુ ક્લિયર વાત છે ને? ન્યા જે મ્યુ જોતો તેની કરતા અહીંયા મ્યુ ઓછો છે. મેં તમને સમજાવ્યું હતું મ્યુ કે ઇઝ લેસ ધેન મ્યુ એસ હોય. કોએફિશિયન્ટ ઓફ સ્ટેટિક ફ્રિક્શન કરતા કોએફિશિયન્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન લેસ હોય. મ્યુ ઘટ્યો એટલે મ્યુ એસ કન્વર્ટ ઇન્ટુ મ્યુ કે, એટલે એફ કે આવી ગયું, કાઇનેટિક ફ્રિક્શન આવી જશે અહીંયા. તો પહેલા તો હવે આપણે બધાના સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છોકરો. પહેલા તો ACOM જોઈએ છે, તો ACOM માટે તેદી મેં તમને સમજાવ્યું હતું કે મારે ટ્રાન્સલેશનલ મોશન જોઈએ, પહેલા સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ MA. અચ્છા, સિગ્મા એફ તરીકે સર અહીંયા કયા કયા ફોર્સિસ છે? તો કે એક જે છે એ mg sin θ છે, સહેજ અહીંયા લખું, સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ MA. ધેટ મીન્સ કે આ ડાયરેક્શનમાં છે તમારું, જે ડાયરેક્શનમાં નેટ એક્સેલરેશન છે એ ડાઉનવર્ડ છે, આ ડાયરેક્શનમાં નેટ એક્સેલરેશન છે, એ ડાયરેક્શનના ફોર્સમાંથી, ધેટ મીન્સ કે mg sin θ માંથી ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ સબટ્રેક્ટ કરો, ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ FK, ધેટ ઇઝ મ્યુ કે n, અને n એટલે આપણે કહી દઈએ mg cos θ ઇઝ ઇક્વલ ટુ MA, ઇઝ ઇક્વલ ટુ MA. તો અહીંથી આ m કેન્સલ આઉટ, સો A ઇઝ ઇક્વલ ટુ UG sin θ માઇનસ મ્યુ કે cos θ. સાહેબ આવું તો આપણે ભણ્યા હતા, હા તો એ જ આવ્યું. અને અહીંથી તમે બહુ મસ્ત રીતે એક વાત કહી શકો કે તમારું એક્સેલરેશન ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ K. રેડિયસ ઓફ જાયરેશન થી ઇન્ડિપેન્ડન્ટ આવ્યું. ધેટ મીન્સ કે આપણે પ્યોર રોલિંગ, ઇન્ક્લાઇન પ્લેન પર પ્યોર રોલિંગ થતું હતું ત્યારે મેં એવું કીધું હતું કે નીચે સૌથી પહેલા કોણ પહોંચતું હતું? તો કે સોલિડ સ્ફિયર નું એક્સેલરેશન વધારે આવતું હતું, અને રિંગ અને આપણું એક હોલો સિલિન્ડર, આ બંનેનું એક્સેલરેશન સૌથી ઓછું આવતું હતું.
ધેટ મીન્સ કે સૌથી પહેલા સોલિડ સ્ફિયર પહોંચી જતો હતો, સૌથી છેલ્લે રિંગ કે હોલો સિલિન્ડર પહોંચવાનો હતો. અહીંયા બધા સાથે પહોંચશે. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ કે, ધેટ મીન્સ all bodies will have same acceleration. That means કે હું એક inclined plane લઉં કે જેની માટેનો mu is less than tan theta into k square upon k square plus r square છે, તમારી સરફેસ રફ છે, અને અહીંથી હું રિંગ, હોલો સિલિન્ડર, ડિસ્ક, હોલો સ્ફિયર, સોલિડ સિલિન્ડર બધાને મૂકું તો કોણ પહેલા આવું નીચે આવશે? તો કે બધા એક સાથે નીચે આવશે. ઓલ બોડીઝ, એટલે થર્ડ પોઈન્ટ, all bodies reach at base simultaneously. એક સાથે બધા નીચે આવશે, કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં. all bodies will reach at base. all bodies will reach at base simultaneously. ટૂંકમાં તમારું એક્સેલરેશન k થી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું. હાલો, કઈ વાંધો નહીં, એ સિવાય મળી ગયું. એનો ટાઈમમાં હું પ્રૂવ કરીશ, બધી વસ્તુ હું ટાઈમમાં પાછો પ્રૂવ કરવાનો જ છું તમારી સામે. ઓકે સર. હવે આલ્ફા, સર એ મળી ગયું તો આર આલ્ફા? ના, એવું ન કરી શકાય. એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા તો તમે તો કરી શકો જો પ્યોર રોલિંગ હોય. અહીંયા હું તમને એટલું ડેમ શ્યોર કહી દઉં કે અહીંયા તમારો આલ્ફા છે ને, આલ્ફા ઇટ ઇઝ લેસ ધેન a બાય r આવશે. આલ્ફા બી ઘટી ગયો ને, કારણ કે પ્યોર રોલિંગ હતો ત્યારે આલ્ફા a બાય r હતો. અહીંયા તમને મેં એ જ સમજાવ્યું કે મ્યુ ડિક્રીઝ થઈ ગયો, ફ્રિક્શન ડિક્રીઝ થઈ ગયું, ટોર્ક ડિક્રીઝ થઈ ગયું, આલ્ફા ડિક્રીઝ થઈ ગયો. તો પ્યોર રોલિંગ વખતે તમારો આલ્ફા a બાય r હતો, એન્ગ્યુલર એક્સેલરેશન a બાય r હતું, તો અત્યારે એન્ગ્યુલર એક્સેલરેશન લેસ ધેન a બાય r થઈ જશે. ઓકે, તો સર શું કરવાનું? તો આલ્ફા માટે જેમ આના માટે મેં શું કર્યું? આના માટે આપણે એપ્લાય કર્યું સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ ma. ઓલા માટે એપ્લાય કરવાનો બેઝિક થી સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા. તો સેકન્ડ આપણે લઈએ, ચલો ભાઈ, સેકન્ડ સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા. સાહેબ ટોર્ક કોને અબાઉટ કાંઈ ન ખબર પડતી એટલે તમારે લઈ લેવાનું સેન્ટર ઓફ માસ. ચલો, અહીંયા સેન્ટર ઓફ માસ ને અબાઉટ mg sin θ નું ટોર્ક 0, નોર્મલ નું 0, mg cos θ નું 0. એક જ ટોર્ક આવે કાઇનેટિક ફ્રિક્શન નું, ધેટ ઇઝ r ક્રોસ f. અને કઈ ડાયરેક્શનમાં છે? તો સાહેબ ક્લોકવાઇઝ છે, તો યસ આ ડાયરેક્શનમાં એને રિવોલ્વ કરાવે છે. એનું એન્ગ્યુલર એક્સેલરેશન આલ્ફા છે. તો સિગ્મા ટો ની જગ્યાએ હું લખી નાખું કાઇનેટિક ફ્રિક્શન into r is equal to i alpha. મેં કોઈ સ્પેસિફિક ઓબ્જેક્ટ નથી કીધો એટલે હું mk² કીધું છું. મારે આલ્ફા તો જોઈએ છે સાહેબ, a બાય r લખો. અરે નો લખાય અહીંયા. fk એટલે mu kn એટલે mg cos θ into r is equal to mk² into alpha. અને અહીંથી તમારો m કેન્સલ આઉટ થઈ જશે, m કેન્સલ આઉટ. સો આલ્ફા is equal to mu kg cos θ into r mu n એટલે હા upon k². તો પાછો તમારું એન્ગ્યુલર એક્સેલરેશન જે છે ઈ રેડિયસ ઓફ જાયરેશન પર ડિપેન્ડ કરે છે, k પર ડિપેન્ડ કરે છે. એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ ડિપેન્ડ નથી કરતું. ઓકે, ચલો ભાઈ, આ પણ ખબર પડી ગઈ. હવે થર્ડ આવ્યું ટાઈમ ટેકન ટુ રીચ ધ બેઝ. પછી VCOM when it reach the base, પછી ઓમેગા. હવે આપણે ટાઈમ ટેકન લઈએ, થર્ડ પોઈન્ટ. અચ્છા, ટાઈમ કેટલો લાગશે? તો કે ઇનિશિયલી તમે રિલીઝ કર્યું છે, અને ઇનિશિયલી રિલીઝ કર્યું હોય તો આપણે v00 કહી દઈએ ને એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ છે આપણી પાસે. તો ફર્સ્ટ ફોર્મ્યુલા, અચ્છા એ જે છે તમારું કોન્સ્ટન્ટ છે ને છોકરાઓ, g કોન્સ્ટન્ટ, sin θ કોન્સ્ટન્ટ, θ કોન્સ્ટન્ટ, mu k કોન્સ્ટન્ટ, g કોન્સ્ટન્ટ. તો હું ઓલી ફર્સ્ટ ફોર્મ્યુલા એપ્લાય કરી દઉં, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. અચ્છા, ટાઈમ ટેકન સાહેબ ફાઇનલ વેલોસિટી તમારી પાસે નથી, જો ફાઇનલ વેલોસિટી છે v is equal to VCOM. હવે અહીંયા કહે છે VCOM when it reaches the base. ઓકે સાહેબ, નથી મારી પાસે તો હું એપ્લાય ન કરી શકું, તો ઓલું એપ્લાય કરી દઉં ને,
d is equal to v0t પ્લસ હાફ at સ્ક્વેર. હા સર, આ ચાલશે. ચાલો, v0 તો 0. સાહેબ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? અહીંથી આ ડિસ્ટન્સ h છે, આ તમારું h છે, તો આટલું તમને ખબર જ છે કેટલું થઈ જવાનું છે કે sin theta is equal to opposite upon hypotenuse. તો આ જે છે h upon sin theta તમારી પાસે આવી જવાનું છે મારા વાલો. તો ચલો તો ભાઈ, ડિસ્પ્લેસમેન્ટ d ની જગ્યાએ હું લખી નાખું h upon sin theta is equal to half. એક્સલરેશન તમે ઓલરેડી હમણાં જ લખ્યું, that is g sin theta minus mu k cos theta into t square. So t is equal to under root of 2h upon g sin square theta upon g 2h upon g sin square theta minus mu k times sin theta into cos theta. જો અગેન છોકરાઓ, ટાઈમ તમારો રેડિયસ ઓફ જાયરેશન થી ઇન્ડિપેન્ડન્ટ આવ્યો. અહીંયા ફરીથી ની વાત આપણે પ્રૂવ કરી. અચ્છા, ટાઈમ મળી ગયો તો હવે બધું મસ્ત મળવાનું. ફોર્થ તમને પૂછે છે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ when it reaches base ઓમેગા when it reaches base. તો હવે મારે હમણાં જે લખી હતી ફોર્મ્યુલા પાછી એપ્લાય કરી દેવાય ને, that is v is equal to v0 plus at. વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ જોઈએ છે ઇનિશિયલી 0. એક્સલરેશન કેટલું આપણે ભણ્યા? g sin theta minus mu k cos theta into t. t એટલું મોટું આવ્યું તો એ આખે આખું લખી નાખવાનું આવી રીતના. t શું આપણને મળ્યું છોકરાઓ? તો કે ભાઈ t જે છે that is under root t हमको मिला है अंडर रूट 2h अपॉन g sin स्क्वायर थीटा माइनस म्यू के sin थीटा into cos थीटा. આ ફાઇનલ વેલોસિટી થઈ. સાહેબ એટલું લેન્થી, હા પછી આને સિમ્પ્લિફાય કરીને જવું ક્યાં? બધા એક સાથે પહોંચે, બધા માટે આપણે ઈ જ પ્રૂવ કર્યું. તો ધેટ મીન્સ કે બધાની સેન્ટર ઓફ માસ ની વેલોસિટી બી સેમ જ હોવાની, v સિવાય સેમ જ હોવાની, કારણ કે બધા એક સાથે પહોંચે છે. તો જો, કારણ કે આ રીતે કે થી તમારું કોકે મ્યુ કે, અરે ઈ કે કાઇનેટિક વાળો છે, રેડિયસ ઓફ જાયરેશન ક્યાંય નથી આવતું, તો એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે. ફિફ્થ ઓમેગા તમને પૂછ્યું હતું, ઓમેગા when it reaches at base, ઓમેગા when it reaches at base. ચલો ભાઈ, તો ઓમેગા is equal to ઓલી ફોર્મ્યુલા યુઝ કરી નાખું, ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હે સાહેબ, આલ્ફા, હા આલ્ફા કોન્સ્ટન્ટ છે, મ્યુ કોન્સ્ટન્ટ, જી કોન્સ્ટન્ટ, થીટા કોસ થીટા ઇન્ટુ આર. જોજો આમાં પાછા થીટા આર તમે ટી બરોબર છે. હા, હું તમને એમ કહું છું કે આને તમે ધ્યાનથી પાછા જોજો જરાક શું કહેવા માંગે છે. મ્યુ કે જી cos theta into r એમ, એટલે પછી થીટા ને આર બે ભેગું ન થઈ જાય. તો તમારો આલ્ફા કોન્સ્ટન્ટ જ છે ભાઈ. હા, કે સાથે ડિપેન્ડ કરે છે, બટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 0 પ્લસ આલ્ફા. આલ્ફા જે છે એ હું લખી નાખું અહીંથી મ્યુ કે ટાઈમ્સ જી cos થીટા ઇન્ટુ આર અપોન કે સ્ક્વેર અને ટી, બાપ રે બાપ, આખે આખો ટી તમે લખી નાખવાનું અંડર રૂટ 2h અપોન. સાહેબ આ બધું ફોર્મ્યુલા યાદ રાખવાના, આ એકે યાદ ન રહે. યાદ કયા રાખવાના એ તમને હમણાં હું કહી દઉં. માઇનસ મ્યુ કે ટાઈમ્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ તમારું ઓમેગા આવી ગયું. સાહેબ ઓમેગા કે સાથે ચેન્જ થશે? હા થશે. મીન્સ કે હું તમને અહીંયા એમ કહી દઉં, મારી વાત બરાબર સમજજો તમે, કે આ આલ્ફા ઉપરથી પહેલા આપણે લખી શકીએ કે જેની માટે કે લેસ એની માટે આલ્ફા મોર. માની લો સૌથી ઓછામાં ઓછી રેડિયસ ઓફ જાયરેશન સોલિડ સ્ફિયર માટે હતી, આપણને ખબર જ છે. તો સોલિડ સ્ફિયર માટે કે લેસ હતી, તો સોલિડ સ્ફિયર નું એંગ્યુલર એક્સલરેશન લેસ થશે. બટ રિંગ માટે કે મોર હતી, તો રિંગ માટે તમારું એંગ્યુલર એક્સલરેશન, અચ્છા આ બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, તો અહીંયા મારે લખવામાં આ એરર થઈ છે.
આલ્ફા મોર આવશે. કારણ કે કે લેસ તો આલ્ફા મોર, કારણ કે બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. રિંગ માટે કે મોર તો આલ્ફા લેસ. અચ્છા, આમાં સર જોવો તો આમાં તે કે, આમાં બીજે ક્યાંય કે આવવાનો નથી, તો આમાં તે સેમ કે લેસ તો ઓમેગા મોર. અચ્છા, કોની કે સૌથી ઓછા ઓછું કેનું? સોલિડ સ્ફિયર નું. સોલિડ સ્ફિયર નું રેડિયસ ઓફ જાયરેશન ઓછું તો ની ઓમેગા વધારે. સાચી વાત છે ને, ઓમેગા વધારે હોય તો જ આલ્ફા મોટું આવે. તો આ બે વસ્તુ આપણને અહીંથી ડિસ્કશનમાં આઈડિયા આવી ગયો છે. ઓમેગા આવી ગયું when it reaches at base. Sixth, kinetic energy when it reaches base. ચલો તો ભાઈ કાઇનેટિક એનર્જી. હવે અહીંથી કાઇનેટિક એનર્જી સમજાવતા હું તમને બીજી એક વાત બી સમજાવી દઈશ. જોજો, મને કાઇનેટિક એનર્જી પૂછી છે. કાઇનેટિક એનર્જી when it reaches at base. બેઝ પાસે આવશે છોકરાઓ ત્યારે જોવો તો એની પાસે અહીંયા પહોંચશે આમ, ત્યારે રોટેશનલ કાઇનેટિક એનર્જી બી હશે અને ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી બી હશે. VCOM બી હશે, ઓમેગા બી હશે. તો મારે આમ લખવાનું આવશે ને છોકરાઓ કે હાફ m square, that is the translational kinetic energy, plus rotational kinetic energy half I COM into omega square. So value put કરો તો kinetic energy is equal to half VCOM RU. હમે તમને જે દેખાય છે એનો સ્ક્વેર, તો હાફ m VCOM સ્ક્વેર. તો VCOM કેટલું છે સાહેબ? તો કે g આખાનો સ્ક્વેર કરવાનો, g સ્ક્વેર sin થીટા માઇનસ મ્યુ કે ટાઈમ્સ કોસ થીટા હોલ સ્ક્વેર, અને ઓલો રૂટ વ્યૂ જશે એટલે 2h અપોન g sin સ્ક્વેર થીટા માઇનસ મ્યુ કે ટાઈમ્સ sin થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ માઇનસ છો માઇનસ અને પ્લસ હાફ ICOM માં છોકરો એમ કે સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેર એટલે આખાનો સ્ક્વેર કરીને મૂકવાનો. અચ્છા, આખાનો સ્ક્વેર કરીને મૂકજો તો એમાં એક સ્ટેપ આવે છે, k ટેન્સ ટુ 4 ટાઈમ્સ થશે ને. આખા ઓમેગા નો સ્ક્વેર કરશો તો k સ્ક્વેર છે એનો સ્ક્વેર એટલે k રેઝ ટુ 4, તો k સ્ક્વેર અને k સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે ડિનોમિનેટરમાં k સ્ક્વેર વધશે. મારી પાસે સ્પેસ નથી, ભલે નો હું આમ કરીને પણ તમને સમજાવી દઈશ, કેમ કે તમે જો મિત્રમાં ટલ્લે ચરશો. આ કે ઓમેગા સ્ક્વેર ને અહીંયા મૂકીએ આપણે તો શું થવાનું છે ખરેખર? મ્યુ કે સ્ક્વેર જી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ આર સ્ક્વેર અપોન કે રેઝ ટુ 4, અને અહીંયા રૂટ વ્યૂ જશે 2h અપોન g ટાઈમ્સ સાઇન સ્ક્વેર થીટા minus of mu k times sin theta into cos theta. અને અહીંથી જો k સ્ક્વેર ગયા એટલે ફાઇનલી અહીંયા k સ્ક્વેર જ બીજો. અને જેની k લેસ ઈ નીચે પહોંચશે ત્યારે એની કાઇનેટિક એનર્જી મોર. કારણ કે છોકરાઓ તમે જોવા જાવ આ ટર્મ તો આખું કોન્સ્ટન્ટ આવે છે. k લેસ કોની માટે છે? તો કે જો તમારી રેડિયસ ઓફ જાયરેશન લેસ k લેસ તો આખું ટર્મ મોર એની અંદર એડ થશે તો તમારી કાઇનેટિક એનર્જી ટોટલ કાઇનેટિક એનર્જી મોર. અલા ખબર પડી ભાઈ? પાક્કું બધાને? મોરબી તો હાલો મને જવાબ આપો, આંગળી ઊંચી કરીને જવાબ આપશે. તમે એક વખત ખાલી નજર ફેરવો તો જ્યારે મેં તમને પ્યોર રોલિંગ બનાવ્યું હતું, આ આખા કેસ રોલિંગ વિથ સ્લીપિંગ ના છે. તમારો આ સર્ક્યુલર ઓબ્જેક્ટ ટૂંકમાં આ થીટા એંગલ પર છે, આ તમારો સર્ક્યુલર ઓબ્જેક્ટ અહીંથી આમ સ્લીપ કરે છે નીચે. અચ્છા, આ h હાઈટ થી જે નીચે આવ્યો ને ન્યા તમે યાદ કરો, ન્યા ટોટલ કાઇનેટિક એનર્જી mgh જ આવતી હતી. જોઈ લો તમે, જો તમે પાછળ જોવા જાવ, મેં લખાયું આખું ટેબલ બનાવ્યું છે, ટેબલ જરાક જો યાદ ન હોય તો. ખરેખર તમને યાદ હોવું જ જોઈએ, યાદ ન હોય તો ટેબલ જો.
કાઇનેટિક એનર્જી મેં mgh પહેલા ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી ભણાવીએ છીએ, પછી રોટેશનલ કાઇનેટિક એનર્જી, અને બંનેનો સમ mgh એટલે અહીંયા ભણ્યા હતા લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક. અહીંયા કેમ એવું કઈ નથી આવતું? ન્યાય સરફેસ રફ હતી, અહીંયા સરફેસ રફ છે, તો અહીંયા કેમ આ બેનો સમ mgh ઇઝ ઇક્વલ ટુ થવું જોઈએ ને, એટલે નીચે પહોંચશે. આ નીચે પહોંચી ત્યારની જ આપણે v અને ઓમેગા લખ્યું છે, જ્યારે બેઝ પર પહોંચે તો એવું કેમ ન થયું અહીંયા? યસ, હા, જે લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું, વેરી ગુડ બેટા, કે ત્યાં ફ્રિક્શન હતું, ફ્રિક્શન નું કોઈ વર્ક નહોતું, કારણ કે જે પોઈન્ટ પર ફ્રિક્શન હતું એ પોઈન્ટ પોતે સ્ટેશનરી હતો, બીકોઝ ઓફ પ્યોર રોલિંગ હતું, તો ડિસ્પ્લેસમેન્ટ 0, એનું વર્ક નહોતું. અને અત્યારે જે પોઈન્ટ પર ફ્રિક્શન છે એ ફ્રિક્શન લેફ્ટવર્ડ છે અને પોઈન્ટ નું ડિસ્પ્લેસમેન્ટ રાઇટવર્ડ છે. નાનું એવું સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ નું dx વેક્ટર કહું, dr વેક્ટર કહું, તો જે પોઈન્ટ પર ફ્રિક્શન છે, માની લો આ પોઈન્ટ પર, અહીંયા જે પોઈન્ટ પર આ ફ્રિક્શન છે, ધેટ ઇઝ યોર કાઇનેટિક ફ્રિક્શન લેફ્ટવર્ડ, જેની પોઈન્ટ પોતે ડિસ્પ્લેસ થાય છે. ધેટ મીન્સ કે અહીંયા છોકરાઓ નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે, અને નોન કન્ઝર્વેટિવ ફોર્સ નું વર્ક છે, અને નોન કન્ઝર્વેટિવ ફોર્સ નું વર્ક છે, ધેટ મીન્સ કે છોકરાઓ અહીંયા ટોટલ એનર્જી તમારી કન્ઝર્વ નથી થવાની. લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક તમે નહીં કહી શકો. એટલા માટે ટોટલ કાઇનેટિક એનર્જી નો સમ mgh નો મળ્યો. લા ખબર પડી? કારણ કે ફ્રિક્શન વર્ક કર્યું, અને ફ્રિક્શન નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે. નોન કન્ઝર્વેટિવ ફોર્સ વર્ક કરે ને ત્યારે એનર્જીને એક્સટ્રેક્ટ કરે, ટૂંકમાં એનર્જી લઈ લે સિસ્ટમમાંથી, તો સિસ્ટમમાંથી એને એનર્જી લઈ લીધી, પછી હીટના ફોર્મમાં આપે, સાઉન્ડના ફોર્મમાં આપે, અલગ વાત છે, એને એનર્જી એક્સટ્રેક્ટ કરી. પછી હવે હું બાકી રહ્યું એક સાતમું, વર્ક ડન બાય ફ્રિક્શન. હવે જો આ છે ને બે રીતે પ્રૂવ થાય. વર્ક ડન બાય ફ્રિક્શન એ બે રીતે હું પ્રૂવ કરી શકું. પહેલા વર્ક ડન બાય ફ્રિક્શન નું આપણે ડિસ્કશન કરીએ. એટલે 7th પોઈન્ટ અહીંયા આપણે સમજી રહ્યા છીએ. માની લો આ ઓબ્જેક્ટ તમારો અહીંયા આવે છે, આ રેડિયસ નો, તો આ પોઈન્ટ પર આ ડાયરેક્શનમાં કાઇનેટિક ફ્રિક્શન છે. એ પોઈન્ટ પોતે સ્ટેશનરી નથી, એ પોઈન્ટ નું આ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ છે, એને હું dr વેક્ટર કહું. ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે છોકરા? તો કે ડિસ્પ્લેસમેન્ટ dr વેક્ટર એ મારે નથી કેવું, મારે કાયદેસર લખવું છે આવી રીતના, કે ડિસ્પ્લેસમેન્ટ ઓફ કોન્ટેક્ટ પોઈન્ટ, ડિસ્પ્લેસમેન્ટ ઓફ કોન્ટેક્ટ પોઈન્ટ. તો કઈ ફોર્મ્યુલા? વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. અચ્છા, અહીંયા વેલોસિટી કેટલી હશે? તો કે આ v હશે, અને આ ડાયરેક્શનમાં કેટલી હશે? ઓમેગા r. શું v અને ઓમેગા r બરાબર હશે? નહીં. તો કે આની પાસે આ ડાયરેક્શનમાં નેટ હશે ખરેખર v માઇનસ r ઓમેગા યા ઓમેગા r વોટેવર. તો ખરેખર આવ્યું v માઇનસ r ઓમેગા ઇન્ટુ dt. મેં પહેલા ડિસ્પ્લેસમેન્ટ ઓફ કોન્ટેક્ટ પોઈન્ટ ઇન ટાઈમ dt આટલું લખી નાખ્યું. આખું મેં હેડિંગ આપ્યું તમને, ઇઝ ઇક્વલ ટુ કરીને લખ્યું. પછી dt ટાઈમ ની અંદર જે પોઈન્ટ પર કાઇનેટિક ફ્રિક્શન લાગે છે એનો ડિસ્પ્લેસમેન્ટ. હું આ બધું કામ કર્યું એટલે યાર ફ્રિક્શન ની ફોર્મ્યુલા w ઇઝ ઇક્વલ ટુ f વેક્ટર ડોટ d વેક્ટર નો થાય, તો ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ ન જોઈએ મારે, એટલા માટે મેં લખ્યું. તો પહેલા હું dt ટાઈમ ની અંદર લઉં, અને પછી ક્યાંથી ગયા? તો કે આ સ્ફિયર અહીંથી નીચે ઉપરથી નીચે આવે ત્યાં સુધી એની ઉપર ફ્રિક્શન લાગે છે ને. ટોટલ વર્ક ડન માટે મારે અહીંયા તમે જોવા જાવ તો એક મારું ફ્રિક્શન ફોર્સ છે, અને બીજું ટાઈમ ચેન્જ થતો જાય ને છોકરાઓ, તો ટાઈમ સાથે મારે એનું ઇન્ટિગ્રેશન કરવું પડે. તો પહેલા એલિમેન્ટલ વર્ક ડન, પહેલા હું એલિમેન્ટલ વર્ક ડન જે છે that is dw is equal to force તરીકે કાઇનેટિક ફ્રિક્શન ઇન્ટુ એનું સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ dr. અચ્છા, આ fk લેફ્ટવર્ડ છે, સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ dr રાઇટવર્ડ છે, બંને વચ્ચેનો એંગલ આવે cos pi, એટલે પહેલા હું cos pi મૂકી દઉં, that means minus fk into dr. ચાલો, fk કાઇનેટિક ફ્રિક્શન શું થશે? mu k n, અને n ની જગ્યાએ તમને ખબર જ છે mg
cos theta into dr આવ્યું છોકરો displacement, that is v minus r omega into dt, velocity into small time interval dt. સર તો હવે સાહેબ આમાં કઈ ટાઈમ નો હોય, હજી જો v જે છે તમને ખબર જ છે કે ખરેખર v માઇનસ આર ઓમેગા, બટ આ કોન્સ્ટન્ટ એક્સેલરેશન થી ટ્રાવેલ કરે છે, એટલે હું ફોર્મ્યુલા યુઝ કરી દઉં v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ et, અને v0 તમારું 0 છે તો મારે ખરેખર v ઇઝ ઇક્વલ ટુ et મૂકવું પડે ને. સેમ તમને ખબર જ છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હાલો તમારું ઓમેગા 0 0 છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી થાય ને, એ નહીં તમારે મૂકવું જ પડે ને. તો ધેટ મીન્સ કે આ dw તમને મળ્યું is equal to minus mu k mg cos theta into v ની જગ્યાએ હું મૂકી દઉં છોકરાઓ alpha t minus sorry આની જગ્યાએ આવશે at, not alpha t, at minus r omega, omega ની જગ્યાએ r alpha t dt. અને હવે નેટ વર્ક ડન જોઈએ છે 0 થી t ટાઈમ ની અંદર, તો આનું ઇન્ટિગ્રેશન. આ t ટાઈમ કયો તો કે ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ ટુ રીચ એટ બેઝ, બેઝ સુધી પહોંચવા માટેનો જે ટાઈમ હશે એ ટાઈમ અહીંયા આપણે મૂકી દઈએ. તો માઇનસ ઓફ મ્યુ કે mg cos theta આ બધું બાર ઇન્ટિગ્રેશન 0 ટુ t at minus r alpha t dt. આનું ઇન્ટિગ્રેશન કરવાનું છોકરાઓ, that is minus mu k mg cos theta. ચલો at તો એ કોમન આમનામ રાખો, ટૂંકમાં તમારો કોન્સ્ટન્ટ છે, અને આલ્ફા ની જગ્યાએ ટૂંકમાં એ કોન્સ્ટન્ટ છે t dt, એટલે t સ્ક્વેર બાય 2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો t સ્ક્વેર બાય 2 જ આવે, માઇનસ r આલ્ફા એઝ ઇટ ઇઝ t dt નું t સ્ક્વેર બાય 2. હવે તમે અહીંયા a ની અને આલ્ફા ની જે ફોર્મમાં તમને આન્સર આપ્યો હોય t ની મૂકવી પડશે ને. t કયો ટાઈમ છે, t કયો ટાઈમ છે તો કે ટાઈમ ટેકન by object to reach at base, by object to reach at base. ખબર પડી ભાઈ, પણ હું આની કરતા ઈઝી મેથડ આપું છું. આ મેથડ આ ફંડામેન્ટલ છે, આ તમને આવડવી જ જોઈએ. બટ તમે ટી સ્ક્વેર બાય 2 ને કોમન લઈને ટી સ્ક્વેર ની વેલ્યુ મૂકો એટલે તમને આન્સર મળી જશે. ટી સ્ક્વેર ની વેલ્યુ પુટ કરો એટલે આન્સર મળી જશે. ટી સ્ક્વેર બાય 2 ને બહાર લઈ લો, અને ટી સ્ક્વેર, ટી આપણી પાસે અહીંયા હતું ના રહ્યું, આ ટી હતું, જો અહીંયા હું મૂવ કરી દઉં તો અહીંયા આપણી પાસે ટી હતું ને, આ રહ્યું. ટી સ્ક્વેર ની વેલ્યુ પુટ કરો એટલે આન્સર મળવા માંડશે. બટ તમે આ જ વસ્તુ જે છે છોકરાઓ, આ જ વસ્તુ એ તમે આમ ન કરી શકો, ઓર અલ્ટરનેટિવ તમે આ તમને ઈઝી પડે. સાહેબ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકું ના, આ ન કરી શકીએ, કારણ કે અહીંયા ફ્રિક્શન ફોર્સ નું વર્ક છે. તો હું આવું ન લખી શકું, W all is equal to delta K, that is the work energy theorem. ચાલો કયા કયા ફોર્સિસ નું વર્ક આવશે તો કે નોર્મલ ફોર્સ નું વર્ક આવશે, એક ગ્રેવિટી નું વર્ક આવશે, એક ફ્રિક્શન ફોર્સ નું વર્ક આવશે, અને એક ફાઇનલ કાઇનેટિક એનર્જી માઇનસ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી આવશે. હાલો તો સાહેબ નોર્મલ ફોર્સ નું વર્ક આવશે. આ નોર્મલ ફોર્સ આમ છે, જુઓ તો આ નોર્મલ ફોર્સ અને ઈ આખા બોડીનો ડિસ્પ્લેસમેન્ટ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તો તમે ફોર્મ્યુલા એપ્લાય કરવા જાઓ F ડોટ D, ફોર્સ ની જગ્યાએ નોર્મલ ફોર્સ ઇન્ટુ D, બંને વચ્ચેનો એંગલ 0, નોર્મલ ફોર્સ નો વર્ક 0 થઈ ગયો. કેમ 0? હું પાછો એક વખત સમજાવી દઉં. નોર્મલ ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ એન્ડ નોર્મલ ફોર્સ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તો એન્ડ ડિસ્પ્લેસમેન્ટ D ઇન્ટુ cos pi બાય 2 એટલે 0. પછી mg નું ગ્રેવિટી નો વર્ક છે. હા સાહેબ આયા હાઈટ પરથી છે ને, આ રીતે તમને આપ્યું છે ટૂંકમાં, આયા હાઈટ પરથી છે. mg અહીંથી ખરેખર તો નીચે જોવાનું, અહીંથી અહીંયા આવે તો mg નીચે ને h નીચે, એટલે પોઝિટિવ વર્ક. તો આ તો 0 થઈ ગયું છોકરો, પ્લસ mgh થઈ ગયું, પ્લસ તમારે ફ્રિક્શન નો વર્ક જોઈ છે તો એને સબ્જેક્ટ કરો. અચ્છા ઇનિશિયલી તો બધું રેસ્ટ પર હતું. ફાઇનલ કાઇનેટિક એનર્જી બે ને કારણે છે, એક ટ્રાન્સલેશનલ મોશન ને કારણે m v com સ્ક્વેર પ્લસ હાફ I com into omega square minus 0.
So mgh plus work done by friction force half m vcom ની વેલ્યુ મૂકો પ્લસ icom એટલે mk સ્ક્વેર અને આપણે ઓમેગા જે ફાઇન્ડ કર્યું એની વેલ્યુ મૂકો અને અહીંથી wf ને તમે સબ્જેક્ટ કરો ને જે આન્સર આવે અને આ આન્સર બી સેમ થશે. કરાય આ અલા ખબર પડી ભાઈ? પક્કો બધાને? યા ઓકે, ડન ડના ડન ડન. હવે આપણે બે નાની નાની થિયરી ભણીએ. બહુ કેરફુલી રહીને આમાં બધું તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે છોકરાઓ. પણ ટૂંકમાં સરફેસ રફ હોય ઇન્ક્લાઇન પ્લેનમાં તો આવું કંઈક થાય. હે સાહેબ, હોરિઝોન્ટલ સરફેસ હોય ને પ્યોર રોલિંગ ન હોય તો એના બે કેસ છે. એ બે ઇક્વેશન આ રહ્યા છે. v0 ઇનિશિયલ છે, રોટેટ નથી કરતું, સરફેસ રફ જ છે. ટાઈમ વેન પ્યોર રોલિંગ સ્ટાર્ટ્સ, આ ક્વેશ્ચન. આમાં ઓમેગા છે, વી નથી. આ બે ક્વેશ્ચન ઓલરેડી આપણી પાસે છે જ. બટ ઈ પહેલા મારે તમને બે વસ્તુ નાની નાની બીજી સમજાવવી પડશે તો એમાં જઈ શકશું આપણે. એટલે હવે હું હેડિંગ આપું છું. મેં તમને ઓલરેડી એક વખત સમજાવી દીધેલો ટોપિક, ધેટ ઇઝ instantaneous axis of rotation. Instantaneous axis of rotation. આ કોને કહેવાય? આપણે ઓલરેડી IAOR, instantaneous axis of rotation, આવું સમજ્યા તો ખરી જ તે. આપણે એનાથી પ્રોબ્લેમ બી સોલ્વ કર્યા હતા. બટ હું એક વખત તમને લખાવી દઉં છું એટલે તમને ઇન ફ્યુચર યાદ રહે કે ભાઈ મારે ક્યારે ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન લઈ શકાય, ગમે ત્યારે લઈ શકાય નહીં. મેં કન્ડિશનમાં તમને એવું લખાયું હતું કે એક તો પ્યોર રોલિંગ હોવી જોઈએ, સરફેસ ફિક્સ્ડ હોવી જોઈએ, યાદ કરો. પણ છતાંય તે એક ડેફિનેશનના ફોર્મની અંદર હું તમને અહીંયા લખાવી દઉં છું. ઇટ ઇઝ એન એક્સિસ, it is an axis about which a body performing CTRM, it is an axis about which a body performing CTRM, ટૂંકમાં બોડી કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ અને રોટેશનલ મોશન બે કરે છે. It is an axis about which a body performing CTRM can be assumed, yet treated, can be assumed as it performing pure rotational motion. Pure rotational motion. Pure rotational motion. ટૂંકમાં ખરેખર બોડી CTRM જ કરતી હોય, બટ ઈ એક્સિસ પરથી જોતા મને એવું લાગે કે ઈ પ્યોર રોટેશનલ મોશન કરે છે, તો ઈ એક્સિસ ને હું ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન કહીએ. ગમે ત્યારે નહીં. હા, ઓલું પ્યોર રોલિંગ ફિક્સ સરફેસ ઈ તો બધું હોવું જ જોઈએ. ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશનમાં મેં લખ્યું ઇટ ઇઝ એન એક્સિસ, ટૂંકમાં એ એવી એક્સિસ છે અબાઉટ વિચ અ બોડી પરફોર્મિંગ CTRM. કોઈ બોડી જે છે એ કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ ને રોટેશનલ મોશન કરતી હોય, પણ ઈ એક્સિસ પરથી જોતા મને એવું લાગે કે ઈ કેન બી એઝ્યુમ્ડ એઝ, હું એવું ધારી શકું કે આ બોડી CTRM નથી કરતી, આ બોડી પ્યોર રોટેશનલ મોશન કરે છે. ઈ એક્સિસ ને અબાઉટમાં રિયલમાં ઈ CTRM જ કરતી હોય, રિયલમાં CTRM જ હોય, બટ ઈ એક્સિસ પરથી મને જોતા એવું લાગે કે આ CTRM નથી કરતી, આ પ્યોર રોટેશનલ મોશન કરે છે. તો ઈ એક્સિસ ને આપણે ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન કહેવાના છીએ. ઇટ કેન બી રિયલ ઓર ઇમેજિનરી. ઈ ટૂંકમાં સાચી પણ હોઈ શકે અથવા આપણી એક ઇમેજિનેશન બી હોઈ શકે. ઇટ કેન બી રિયલ ઓર ઇમેજિનરી. ઇટ કેન બી રિયલ ઓર ઇમેજિનરી યા વર્ચ્યુઅલ.
it can be assumed to be performing rotational motion. Assumed to be performing pure rotational motion. It can be real or virtual. ટૂંકમાં એક્સેસ કઈ જરૂર નથી, હવે હોય જ, ઇમેજિનેશન બી હોઈ શકે આપણી. જેમ કે તમને એક એક્ઝામ્પલ થ્રુ અહીંયા વાતને સમજાવી દઉં. માની લો તમારી આ રફ સરફેસ છે, અને રફ સરફેસ પર હું એવું કહી દઉં કે એક સોલિડ સ્ફિયર પ્યોર રોલિંગ કરે છે. આ જે છે એ એમ માસનો આર રેડિયસનો સોલિડ સ્ફિયર છે, અને ઈ આ એક્સિસના અબાઉટ પ્યોર રોલિંગ કરે છે. એની ઓમેગા જે છે એ v/r છે. અને પ્યોર રોલિંગ મેં કહી દીધું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r, ધેટ મીન્સ કે પ્યોર રોલિંગ કરે છે. અચ્છા, અહીંયા ખરેખર એના સેન્ટર પાસે હોરિઝોન્ટલ વેલોસિટી આ ડાયરેક્શનમાં બી છે, અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r છે. આ CTRM પરફોર્મ કરે છે. CTRM કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન. અને CTRM માટે હું એમ કહું છું કે અહીંયા સરફેસ પી આપણી રફ છે. ખરેખર ટૂંકમાં પ્યોર રોલિંગ માટે કઈ સરફેસ રફ હોવી જરૂરી નથી, પણ આપણે અહીંયા સરફેસને રફ લઈ લઈએ છીએ, પ્યોર રોલિંગ કરી રહ્યું છે. ટૂંકમાં આ પોઈન્ટ, આ સોલિડ સ્ફિયરનો જે કોઈ પોઈન્ટ, સોલિડ સ્ફિયરનો જે કોઈ પોઈન્ટ સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવશે તો એ ત્યાં સ્ટેશનરી હશે. તો તમે જોવા જાવ તો છોકરાઓ ખરેખર આખો ઓબ્જેક્ટ આમ જાય છે, આમ જો આમ. બટ આ એક્સિસ પરથી ઈ ઇન્સ્ટન્ટે જોતા મને એમ લાગે છે કે ખાલી આ તો રોટેશનલ મોશન જ કરે છે. આ એક્સિસ પરથી જોતા માની લો આ અત્યારે અહીંયા આગળ આવી જશે આમ, તો આ એક્સિસ પરથી મને જોતા ઠીક આ તો રોટેશનલ મોશન જ છે. હા, ખરેખર રોટેશનલ પ્લસ ટ્રાન્સલેશનલ છે, બટ આ એક્સિસ પરથી જોતા તો એ મને શું લાગે છે રોટેશનલ મોશન જ કરે છે. આ એક્સિસ પરથી જોતા તો શું લાગે છે, હા ઈ ટાઈમ ઇન્સ્ટન્ટ પૂરતું જ હશે, ઈ ટાઈમ ઇન્સ્ટન્ટ પૂરતું જ હશે. આ સરફેસ રફ છે, અહીંયા બે કન્ડિશન પાછી ઓલી તો હું યાદ અપાવી જ દઉં કે આ પ્યોર રોલિંગ તો કરે જ છે અને સરફેસ ફિક્સ તો છે જ તે. તો અહીંથી પાસ થતી આપણે આવી એક્સિસ એક એઝ્યુમ કરી શકીએ, ધેટ ઇઝ યોર ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. ખરેખર આખો ઓબ્જેક્ટ કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન કરે છે, બટ આ એક્સિસ પરથી જો તો એ ખાલી રોટેશનલ મોશન જ કરે છે. હજી થોડીક ડેપ્થ આપું આની અંદર બે રીતે. આપણે અહીંયા એમ સમજ્યા કે આ તમારી સરફેસ, રફ સરફેસ, that is your rough horizontal surface, અને અહીંયા જે છે તમારું સોલિડ સ્ફિયર. આ આર રેડિયસ નો ટૂંકમાં એમ માસ આર રેડિયસ નો સોલિડ સ્ફિયર આ થઈ ગયો છે. that is solid sphere. ઓકે, રફ સરફેસ છે. ચાલો તો છોકરો હું પેલા CTRM કહું છું, એમ સાંભળજો, હું એમ કહું છું CTRM કરે છે. પેલા બરાબર સાંભળીને મને કહેજો, CTRM કરે છે. CTRM that means combined translational motion plus rotational motion. ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ હું તમને એમ કહું છું કે આની પાસે ઓમેગા છે. એક જ મિનિટ, આની કોપી કરી લો, મને કામ પડવાનું છે આગળ એટલે. ચલો કોપી કરી રાખી છે. હવે હું તમને એમ કહું છું કે CTRM કરે છે. CTRM કરે તો ધેટ મીન્સ કે આની પાસે v વેલોસિટી છે, આમ ઓમેગા છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r કહી દઉં છું. તો તમે ઉભી હતા કે આ પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં v, નીચે તરફ ઓમેગા r એટલે v જ, તો
તો નેટ વેલોસિટી √2v થઈ. CTRM માં તો બે મારે લેવું પડે, કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ અને રોટેશનલ મોશનમાં. અચ્છા, આ પાર્ટિકલ પાસેની વેલોસિટી 0, આ પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં ઓમેગા, આ ડાયરેક્શનમાં v, તો અહીંયા 45 ડિગ્રીના એંગલે √2v થઈ. આ પાર્ટિકલ પાસે 2v થઈ, યાદ કરો તમે, v પ્લસ આર ઓમેગા એટલે v મેં મૂક્યું તો v પ્લસ v 2v, ફાસ્ટેસ્ટ પાર્ટિકલ હતો. અને અહીંયા હું કયું મોશન લઉં છું તો કે સાહેબ CTRM લ્યો છો તમે, ટ્રાન્સલેશનલ અને રોટેશનલ બે મોશન. ટ્રાન્સલેશનલ એકોર્ડિંગ v, રોટેશનલ એકોર્ડિંગ આર ઓમેગા, બટ આર ઓમેગા ને v કીધું. તો અહીંયા મેં CTRM વિચાર્યું, પણ મેં એમ કીધું કે આ ખરેખર CTRM છે, પણ આ એક્સિસ પરથી જોવો, આ એક્સિસ પરથી જોવો તો CTRM નથી, ઈ એક્સિસ પરથી જોતા ઈ પ્યોર રોટેશનલ મોશન છે. અને જે એક્સિસ પરથી જોતા જે CTRM કરે છે એ તમને પ્યોર રોટેશનલ મોશન કરતું દેખાય, તો ઈ એક્સિસ ને આપણે શું કહી શકીએ છોકરાઓ? ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. તો જો આ એક્સિસ પરથી પ્યોર રોટેશનલ મોશન કરે છે એમ કહો, તો આ એક્સિસ પરથી જોતા આ પાર્ટિકલ પાસે વેલોસિટી √2v જોવી જોઈએ, આ પાર્ટિકલ પાસે 2v જોવી જોઈએ, આની પાસે √2v જોવી જોઈએ. હાલો જોઈએ આપણે. તો હવે હું અહીંયા પેસ્ટ આપું, ફરીથી ઓલી ફિગર જોઈએ. પેસ્ટ. ચાલો તો હવે અહીંયા હું તમને એમ કહી રહ્યો છું કે હવે આ જે આખી બોડી છે છોકરાઓ CTRM ની જગ્યાએ પ્યોર રોટેશનલ મોશન કરે છે એમ કહો. હવે તમે ત્યાં એઝ્યુમ કરો કે આ ભાઈ પ્યોર રોટેશનલ મોશન કરે છે. પ્યોર રોટેશનલ મોશન કયા એક્સિસ ને અબાઉટ? આ એક્સિસ ને અબાઉટ. અચ્છા, હવે આપણે અહીંયા ચેક કરવા જઈએ. ચાલો તો છોકરાઓ, આમ આ એક્સિસ ને અબાઉટ પ્યોર રોટેશનલ મોશન કરે. અચ્છા, પ્યોર રોટેશનલ મોશન કરે તો આ એક્સિસ ને અકોર્ડિંગ બધાના ઓમેગા સેમ હોવા પડે. અહીંયા આના ઓમેગા નહીં, ઓમેગા સેમ હોય. આ એક્સિસ પર અહીંયા એક પાર્ટિકલ છે, જોજો બરાબર, લખવાનું સ્ટોપ કરીને જોજો. આ પાર્ટિકલ અને આ પાર્ટિકલ, શું આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું કહી દઉં? આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું √2r કહી દઉં, તો આ પાર્ટિકલ પાસે આની રિસ્પેક્ટમાં v એપ્રોચ હોય, v સેપરેશન હોય, પ્યોર રોટેશનલ કરતા હોય તો બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જ વેલોસિટી હોય. આમ. અચ્છા, એ કેટલી હોય? હે સર, v = r ઓમેગા. ચલો, r છે નહીં, √2r છે અને ઇન્ટુ ઓમેગા. ઓમેગા એટલે પાછું છે હું તો કે ભાઈ ખરેખર તો પ્યોર રોલિંગ. આ પોઈન્ટ તો જે પોઈન્ટ સરફેસના કોન્ટેક્ટમાં આવે છે તો સ્ટેશનરી છે, એટલે r ઓમેગા. ઓમેગાની જગ્યાએ તમે શું મૂકી દો તો કે ભાઈ v/r, r કેન્સલ, √2v. હા, જ્યારે હું CTRM વિચારતો હતો તો આ પાર્ટિકલ પાસે √2v વેલોસિટી હતી. આ એક્સિસ ને અબાઉટ પ્યોર રોટેશનલ મોશન લઉં તો એ √2v જ રહે છે. ધેટ મીન્સ કે CTRM આખું જે કરે છે એને આ એક્સિસ અબાઉટ થી હું જોઉં ને પ્યોર રોટેશનલ કહું તો એમાં કઈ ફેર પડતો નથી. ઇવન બીજો એક પાર્ટિકલ લઈએ. ચાલો તો આની પાસે 2v હતી. હવે હું કહું છું કે આની રિસ્પેક્ટમાં આ પાર્ટિકલ પાસે બંનેને કમ્બાઇન કરતી, સોરી, બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ v એપ્રોચ નો હોય, v સેપરેશન નો હોય, બટ યસ આ એક્સિસ ના અબાઉટ એની પાસે છોકરાઓ પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં વેલોસિટી હોય. ઈ કેટલી હોય? r ઓમેગા. ડિસ્ટન્સ r નથી, 2r છે અને ઓમેગા પણ હરવાર ઓમેગાની વેલ્યુ v/r હું મૂકી દઉં તો r કેન્સલ, તો 2v. આ સાહેબ 2v છે જ. તો છોકરાઓ મેં જે વર્ણન કર્યું ને કે આ એક એવી એક્સિસ છે કે જે એક્સિસ ને અબાઉટ જે બોડી ખરેખર CTRM કરે છે, બટ હું એને ઈ એક્સિસ ને અબાઉટ પ્યોર રોટેશનલ મોશન કરે છે એમ વિચારી શકું. એટલું જ નહીં, હું તમને આમ નામ સમજાવું. હાલો, પહેલા આ CTRM છે. અચ્છા, અહીંયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ હું કહી દઉં છોકરાઓ v/r. અહીંયા કહી દઉં v. આની કાઇનેટિક એનર્જી કેમ લખાય? સરફેસ રફ જ છે. હાલો તો ભાઈ, તો કે ભાઈ આ સરફેસ કેવી છે? રફ જ છે. તો હું આની ટોટલ કાઇનેટિક એનર્જી શું કહું? ટોટલ કાઇનેટિક એનર્જી, આ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી અને રોટેશનલ કાઇનેટિક એનર્જી નો સમ. ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી અને રોટેશનલ કાઇનેટિક એનર્જી નો સમ. So total kinetic energy is equal to translational kinetic energy half m v com square. કારણ કે મારે તો સેન્ટર ઓફ માસ ની જ લખાય ને, half m
v com square. Rotational half I omega square I com into omega square. ચલો સિમ્પ્લિફાય કરો. સો ટોટલ કાઇનેટિક એનર્જી અહીંથી આવવાની છે હાફ m v com સ્ક્વેર. અચ્છા ICOM કેટલું લખાય છે કોણ? મેં શું ઓબ્જેક્ટ તરીકે મેં શું લીધું છે? મેં શું કીધું છે? સોલિડ સ્ફિયર કીધું છે. ઓકે, તો સોલિડ સ્ફિયર ની 2/5 એમાં સ્ક્વેર 2/5 એમાં સ્ક્વેર અને v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા તો છે, તો ઓમેગા ની જગ્યાએ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, તો ઓમેગા ની જગ્યાએ v com સ્ક્વેર અપોન r સ્ક્વેર. r સ્ક્વેર શું થઈ ગયું છોકરાઓ? કટ. 2 શું થઈ ગયું છોકરાઓ? આ 2 કટ. સો જો તો અહીંયા શું લખાશે છોકરાઓ? ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી લખાય? ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી લખાય? 1/2 પ્લસ 1/5 આવશે ને? 1/2 પ્લસ 1/5 એટલે 5 પ્લસ 2 7 7/10 m v com સ્ક્વેર. આની ટોટલ કાઇનેટિક એનર્જી આવી. બટ અહીંયા મેં કોને કન્સિડર કર્યું? CTRM કન્સિડર કર્યું. પણ હવે આ જ ઓબ્જેક્ટ ને હું ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ને અબાઉટ ઓનલી પ્યોર રોટેશનલ મોશન કરે છે ને કાઇનેટિક એનર્જી મેળવું, તો આ જ આન્સર મારો આવવો પડે, કારણ કે બે હરકું જ છે ને કે કાઇનેટિક એનર્જી થોડી બદલાઈ જાય. CTRM થી જો ન આવે અને હું એમ કહું છું કે આ એક્સિસ ને અબાઉટ પ્યોર રોટેશનલ મોશન કરે છે ને જુદી આવે તો એ નો હાલે ને, તો આપણે એવી એક્સિસ ડિફાઇન ન કરી શકીએ. તો હવે હું તમને એની જ આખી સિચ્યુએશન પાછો પેસ્ટ કરીને કહું કે હવે આપણે છોકરાઓ CTRM નથી લેતા, હવે આપણે આ એક્સિસ ને અબાઉટ પ્યોર રોટેશનલ મોશન લઈએ છીએ કે આખું ઓબ્જેક્ટ આને અબાઉટ પ્યોર રોટેશનલ મોશન કરે છે, પ્યોર રોટેશનલ મોશન કરે છે અને ધેટ ઇઝ યોર ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. તો સર શું કરશું? ચાલો ફાઇન્ડ કરો ભાઈ. તો હવે અહીંયા ટોટલ કાઇનેટિક એનર્જી, હવે હું એમ કહું છું આ પ્યોર રોટેશનલ મોશન કરે છે તો હાફ m v com સ્ક્વેર લખવાની વાત જ ન આવે ને યાર. તો પછી હાફ I ઓમેગા સ્ક્વેર, I નહીં I com ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ચલો હવે જે એક્સિસ ને અબાઉટ રોટેશનલ મોશન કરતો હોય એને અબાઉટ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ છે. તો હવે અહીંયા I com નો લખવાનું આવે, મારે ખાલી I ઓમેગા સ્ક્વેર લખવાનું આવે. ચલો તો આ એક્સિસ ને અબાઉટ એટલે અહીંયા જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એમાં લખી નાખું નીચે, તમારે લખવાની ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવાની. ચલો તો આને એક અબાઉટ કેટલી હોય? આને અબાઉટ જોતી હોય, આને અબાઉટ મને ખબર છે પેરેલલ એક્સિસ થિયરમ, આ 2/5 એમાં સ્ક્વેર પ્લસ છોકરાઓ એમાં સ્ક્વેર. તો અહીંયા હું લખી નાખું 2/5 એમાં સ્ક્વેર પ્લસ એમાં સ્ક્વેર, એટલે મેં પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કર્યો અને ઓમેગા એટલે v/r, v સ્ક્વેર બાય r સ્ક્વેર, r સ્ક્વેર r સ્ક્વેર r સ્ક્વેર કેન્સલ આઉટ. 2/5 પ્લસ 1 એટલે 7, 7/5 ઇન્ટુ 1/2 એટલે 7/10 m v સ્ક્વેર. શું આવું આપણી પાસે કાઇનેટિક એનર્જી પાછળ ટોટલ મળતી હતી કે જ્યારે આપણે CTRM વિચારતા હતા? v ની જગ્યાએ v com કરો, નો પ્રોબ્લેમ. યસ, 7/10 હશે. અલા ખબર પડે ભાઈ, ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. આના ઉપરથી તમારી સામે ઘણા બધા સારા કેસીસ આવી શકે એમ છે. તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, થિયોરેટિકલ ક્વેશ્ચન બી, તો એમાં તમને બેનિફિટ મળશે. હવે એક બીજી નાની એવી થિયરી કે જેમાં આપણે એંગ્યુલર મોમેન્ટમ લખતા શીખવાનું છે. એંગ્યુલર મોમેન્ટમ. ચાલો, એંગ્યુલર momentum for a body which performing CTRM. છોકરાઓ CTRM કરતા હોય એ બોડી માટે આપણે ટોર્ક લખતા શીખ્યા કે કાં તો ભાઈ સેન્ટર ઓફ માસ માંથી લખો કાં હિન્જ માંથી લખો.
કા ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન માંથી લખો. CTRM કરતા હોય એવા બોડી માટે આપણે કાઇનેટિક એનર્જી લખતા શીખ્યા, જેમ કે હમણાં જ લખી કાઇનેટિક એનર્જી લખતા શીખ્યા ત્યારે મેં ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી અને રોટેશનલ કાઇનેટિક એનર્જી બેનો સમ કરો એટલે CTRM ની કાઇનેટિક એનર્જી તમને મળી ગઈ. તો હવે એવી જ રીતે આપણે એન્ગ્યુલર મોમેન્ટમ લખતા શીખવાનું છે. એન્ગ્યુલર મોમેન્ટમ ફોર અ બોડી વિચ પરફોર્મિંગ CTRM. પર અહીંયા થોડુંક અઘરું એટલા માટે પડશે કારણ કે તમે CTRM માટે કાઇનેટિક એનર્જી લખતા હતા ને તો કાઇનેટિક એનર્જી તો સ્કેલર ક્વોન્ટિટી એટલે સીધું સમજ થતો હતો, જ્યારે આ તો તમારી વેક્ટર ક્વોન્ટિટી છે ને એન્ગ્યુલર મોમેન્ટમ. આની માટે તમારે વેક્ટર સમ કરવો પડશે. એટલે CTRM માટે ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ એટલે તમારે કરવાનું એ જ કે ટ્રાન્સલેશનલ મોશન ને એકોર્ડિંગ એન્ગ્યુલર મોમેન્ટમ અને રોટેશનલ મોશન ને એકોર્ડિંગ એન્ગ્યુલર મોમેન્ટમ નો વેક્ટર સમ કરવાનો. ટ્રાન્સલેશનલ મોશન માટે આપણે જનરલી આખી બોડીને એક પોઈન્ટ તરીકે ટ્રીટ કરી લેતા હોય કે જેની માટે આપણે બધું જ માસ એના સેન્ટર ઓફ માસ માટે કોન્સન્ટ્રેટ થયેલું છે એવું કહી શકીએ. તો જ્યારે તમારે ટ્રાન્સલેશનલ એન્ગ્યુલર મોમેન્ટમ કહું ને, હું એમ ટૂંકમાં એમ કહું ને કે ટ્રાન્સલેશનલ મોશન ને એકોર્ડિંગ એન્ગ્યુલર મોમેન્ટમ એટલે તમારે આખી બોડી ભૂલી જવાની. બોડીની જગ્યાએ એનું બધું જ માસ જે પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ થયેલું છે પોઈન્ટને કન્સિડર કરવાનું અને પોઈન્ટનું એન્ગ્યુલર મોમેન્ટમ લખવાનું. પોઈન્ટનું એન્ગ્યુલર મોમેન્ટમ લખતા તમે શીખેલા છો ધેટ ઇઝ m r વેક્ટર ક્રોસ p વેક્ટર. ધેટ ઇઝ m r વેક્ટર ક્રોસ p વેક્ટર. v નહીં, ખરેખર VCOM હશે. v નહીં હોય, VCOM હશે. અને પ્લસ રોટેશનલ હોય તો ભાઈ ICOM ઇન્ટુ ઓમેગા, કારણ કે રોટેશનલ મોશન માટે આપણે રિજિડ બોડી લેતા હોય. રોટેશનલ મોશન માટે રિજિડ બોડી, તો રિજિડ બોડી માટે મેં I ઓમેગા લખ્યું છે. અને ટ્રાન્સલેશન મોશન કહું ટૂંકમાં ટ્રાન્સલેશનલ મોશન ને એકોર્ડિંગ એન્ગ્યુલર મોમેન્ટમ કહું એટલે તમારે પોઈન્ટ ને ટ્રીટ કરવાનું અને પોઈન્ટ માટે એન્ગ્યુલર મોમેન્ટમ સાહેબ MBR બનાવ્યું છે. બાકી R વેક્ટર ક્રોસ P વેક્ટર એમને બહાર કાઢી લ્યો તો વેક્ટોરિયલી R ક્રોસ V લખાય. આ તમારું ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ લખતા આવડી. ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ આવી ગયો. ચાલો રેડી બધાને? પાક્કું ક્લિયર? ઓકે ફાઇન. તો હવે આપણે એન્ગ્યુલર મોમેન્ટમ ફોર અ બોડી વિચ પરફોર્મિંગ CTRM એક એક્ઝામ્પલ તમને આપી દો એટલે તમને ટૂંકમાં ક્લેરિટી આવી જાય, બીજું કઈ નહીં, બે લખતા આવડી જાય. માની લો કે એક્ઝામ્પલ થી આપણે સમજી લઈએ. આ PYQ છે. આવી રીતનો એક તમારી પાસે રોડ હશે, યુનિફોર્મ રોડ છે. રોડ છે M માસ નો L લેન્થ નો યુનિફોર્મ રોડ. આનું માસ M, લેન્થ L અને યુનિફોર્મ રોડ છે. આ એના અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસ છે, એની પાસે VCOM છે. રોડ હોરિઝોન્ટલી ટ્રાવેલ કરે છે અને એને એકોર્ડિંગ ઓમેગા થી રિવોલ્વ કરે છે. CTRM થઈ ગયું, કારણ કે હું તમને એન્ગ્યુલર મોમેન્ટમ લખતા શીખવાડું છું. CTRM કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન. ટ્રાન્સલેશનલ મોશન એ કરે છે અને રિવોલ્વ બી કરે છે. ઓકે, મારે આ યુનિફોર્મ રોડ માટે એન્ગ્યુલર મોમેન્ટમ તમને ફાઇન્ડ કરતા કહેવાનું છે. અમુક એક્સિસ ને એકોર્ડિંગ એક છે ને આ એક્સિસ ને બહુ પેલા અહીંથી રોડ થી આવી રીતના દૂર છે. આ એક્સિસ ને થયું ડિસ્ટન્સ છે, પછી એક એક્સિસ આમ દૂર છે, એક એક્સિસ અહીંયા ક્યાંક દૂર છે. અલગ અલગ રીતે આ બધા મેં અહીંયા હુકમ રાખી તમને સમજાઈ જશે. અહીંયા એક એક્સિસ છે 1 ડેશ નામની, અહીંયા બીજી એક્સિસ છે આવી રીતના 2 ડેશ નામની,
અહીંયા ત્રીજી એક્સિસ છે, 3 ડેશ નામની. અને ક્વેશ્ચન આવો છે, ફાઇન એન્ગ્યુલર મોમેન્ટમ for rod about axis 1 dash 2 dash and 3 dash. Find angular momentum for rod, but rod કેવું મોશન કરે છે? શું ખાલી ટ્રાન્સલેશનલ મોશન? ના રે ના. શું ખાલી રોટેશનલ છે? ના રે ના. રોટેશનલ ને ટ્રાન્સલેશનલ બંને છે. ચાલો સર સોલ્યુશન જોઈએ. હવે શું કરશો સાહેબ? તો કે જો ભાઈ પેલા 1 ડેશ ને અકોર્ડિંગ તને હું ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ લગાવતા શીખવાડું. તો કે ભાઈ 1 ડેશ ને અબાઉટ લખી, પેલા 1 ડેશ. અચ્છા, ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ લખવું એ શું આ રિજિડ બોડી ખાલી ટ્રાન્સલેશનલ? અરે નહીં સાહેબ, ખાલી રોટેશનલ નહીં સાહેબ, બે. તો બે લખે છે ત્યારે તું બંનેને અલગથી ટ્રીટ કર ને યાર. એક રોટેશનલ લઈ લે અને એક તું ટ્રાન્સલેશનલ ને અકોર્ડિંગ લઈ લે. ટૂંકમાં પહેલા હું ટ્રાન્સલેશનલ ને અકોર્ડિંગ લખું એન્ગ્યુલર મોમેન્ટમ, ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ, અને પછી રોટેશનલ મોશન ને અકોર્ડિંગ લખું. અચ્છા, ટ્રાન્સલેશનલ મોશન માટે મારે આખી બોડીનો વિચાર કરવાનો નહીં રે. ટ્રાન્સલેશનલ મોશન માટે તારે ખાલી પોઈન્ટનો જ વિચાર કરવાનો. આ રહ્યો ઈ પોઈન્ટ, ઈ પોઈન્ટ ની આ રહી વેલોસિટી. તો આર ક્રોસ પી એટલે આ એમ આર ક્રોસ વી. પણ તું જોને બકા, તારી લાઈન ઓફ મોશન યાદ કર. તારે જે એક્સિસ ને અબાઉટ ટ્રાન્સલેશનલ મોશન નું એન્ગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવું છે, એ ટ્રાન્સલેશનલ મોશન ની વેલોસિટી ની લાઈન ઓફ મોશન એક્સિસ માંથી પાસ થાય છે. તો ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ એનું એન્ગ્યુલર મોમેન્ટમ તો 0 આવે. ઓકે, તો VCOM ની લાઈન ઓફ મોશન એમાંથી પાસ થાય. અને બાકી તો આઈ ઓમેગામાં મેં શું લખ્યું છે? આઈ ક્યાંથી લેવાની? સેન્ટર ઓફ માસ. ભલે આ એક્સિસ કીધી પણ તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો ICOM જ લેવાની. ધેટ ઇઝ ml²/12 ઇન્ટુ ઓમેગા. અહીંયા બધા ભૂલ કરે પાછી. શું ભૂલ કરે સમજાવું? પેલા ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તો કે ઓમેગા ક્લોકવાઇઝ છે સાહેબ, એટલે ક્લોકવાઇઝ ટૂંકમાં. ભૂલ શું કરે સાહેબ? આ એક્સિસ ને અબાઉટ તમે એન્ગ્યુલર મોમેન્ટમ લખો છો, તો પછી અહીંયા ઈ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા નહીં લખવાની. નહીં, મેં તમને ક્લિયરલી કીધું છે કે રોટેશનલ મોશન હું પ્યોર લઉં છું, તો એમાં મારે ICOM જ લખવાનું છે. એમાં માટે પાછો પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરવા જવાનો નથી. પછી તો કે હવે હું 2 ડેશ માટે વાત કરું. 2 ડેશ ને અકોર્ડિંગ પહેલા ટ્રાન્સલેશનલ. ચાલો 2 ડેશ કેમ ગઈ? આ એક્સિસ. અચ્છા, ટ્રાન્સલેશનલ મોશન માટે મારે આખો રિજિડ બોડી ભૂલી જવાની. મારે એક પોઈન્ટ વિચાર કરવાનો. ઓકે, મને એ પોઈન્ટ દેખાઈ ગયો. એની વેલોસિટી છે? હા છે. એની લાઈન ઓફ મોશન છે? હા છે. તો MR ક્રોસ V, તમે સાહેબ એવા બે ફોર્મ્યુલા બનાવ્યા હતા. કાં તો V પરપેન્ડિક્યુલર ઇન્ટુ R કરો અને કાં તો R પરપેન્ડિક્યુલર ઇન્ટુ V કરો. તો મારી પાસે VCOM છે અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાહેબ L/2 થઈ જાય ને. તો પહેલા મારે તરત અહીંયા મસ્ત મજાનું લખી નખાય ને સાહેબ કે ધેટ ઇઝ MVR પરપેન્ડિક્યુલર એટલે L/2. પણ એમ નો હાલે સાહેબ, ડાયરેક્શન તો કેવી પડશે ને. સાચી વાત છે બકા. R ક્રોસ P, આ 2 ડેશ ને અકોર્ડિંગ આપણે જોવા જઈએ છીએ. તો તમારી લાઈન ઓફ મોશન આ તારા માટે બકા R થઈ ગયું, આ તારા માટે V થઈ ગયું. નીચે R, આમ V, R ક્રોસ V એન્ટી ક્લોકવાઇઝ. R નીચે છે, આ R થઈ ગયું, આ V થઈ ગયું. R ક્રોસ V એન્ટી ક્લોકવાઇઝ. હવે પ્લસ કરવું માઇનસ કરવું તો પછી ખબર પડે. અચ્છા, આ જોવો તો ભાઈ આઈ ઓમેગા ઈ ક્લોકવાઇઝ, તો ડેફિનેટલી મોટામાંથી નાનું અહીંયા સબટ્રેક્ટ થશે. ચલો, તો આઈ તો પછી સેન્ટર ઓફ માસ ને અબાઉટ જ છે, એટલે તો ml²/12 ઓમેગા. એમાં કાંઈ ચેન્જ નહીં આવે, બટ એની ડાયરેક્શન ક્લોકવાઇઝ છે. તો એક તમને એન્ટી ક્લોકવાઇઝ મળ્યું, એક એન્ગ્યુલર મોમેન્ટમ ક્લોકવાઇઝ મળ્યું. મોટામાંથી નાનું તમારે સબટ્રેક્ટ કરી દેવાનું. એ રેડી? પક્કો? ઓકે.
અને હવે 3 ને અબાઉટ કોણ લખાવશે મને? હાલો चलो 3 ने अबाउट कौन सा बंदा मुझे लिखाएगा? 3 ने अबाउट मुझे CTRM करती हुई बॉडी का एंगुलर मोमेंटम लिखना है, कि मोरबी में से हैंड राइज हो गया है, कि मोडासा में से हो गया है, ओके मोरबी, राजकोट, ओके भूज, ओके घણા બધા નાવડે છે. તો હવે આપણે કોકને પૂછીએ. અમદાવાદમાંથી કે તો હાલ તો બકા કેમ કરશું? 3 માટે અમદાવાદ પહેલા. હા ભઈલા. ઓકે ડન. હાલ પછી ડાયરેક્શન કઈ થશે આની ખાસ વિચારીને કેજે. હે કઈ રીતે એન્ટી ક્લોકવાઇઝ? તો મને આ આર ક્રોસ પી કરતો, પણ તું લેફ્ટ હેન્ડ લેશો પેલા બકા, રાઈટ હેન્ડ લે. હા તો આમ કેમ કરે છે? તારો લેફ્ટ હેન્ડ નો થયો તો હે? કઈ રીતે ક્લોકવાઇઝ? પણ દેખાડ તો ખરી. પણ ના ના એમ કઈ નથી થતું. પેલા આર વેક્ટર ની ડાયરેક્શન માં તું તારી ફિંગર્સ ને અરેન્જ કરતો. આર ક્યાં છે? આર આર કઈ એક્સિસ છે? એક્સિસ થી આર દેખાડ પેલા. ખોટું છે તો આર આમ ક્યાં દેખાડી? 11 આમ થોડી આર આવવાની છે. તું જોતો ખરી આર ક્રોસ પી માં પોઝિશન વેક્ટર આ થયો તારો. પેલા એક્સિસ છે, એક્સિસ થી વેલોસિટી ની લાઈન ઓફ મોશન છે, તો આ આર વેક્ટર થયું તારું. આ આર, આ વી, આર ક્રોસ વી આમ આવે કે સાહેબ આ આર છે, આ વી છે, આર ક્રોસ વી એટલે ઇનવર્ડ ગયું, એટલે ક્લોકવાઇઝ થયું. આ ડાયરેક્શન એ હજી નો આવડે. આપણે આર ક્રોસ વી, આર માં તે હું તમને કહી દઉં. હવે મારે પાછું જો આ બધું તમે તમને શીખવાડો. આર વેક્ટર માં ક્યાં હેડ કરવાનું, ક્યાં ટેલ કરવાનું? તો કે ભાઈ જેનું તમે જેની રિસ્પેક્ટમાં એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરતા હોય ત્યાં ટેલ આવે. ટેલ ક્યાં આવશે? ટેલ at that place about which we will find angular momentum. અને હેડ ક્યાં આવશે? તો કે લાઈન ઓફ મોશન હશે અથવા તો પાર્ટિકલ હશે, અહીંયા તમારું આ આવશે. અચ્છા, અને તમે અમે કરી શકો છો. આ તમારું આર છે, આવ્યું કઈ આર ક્રોસ વી સેટ. જો આર જે એક્સિસ છે, જે એક્સિસ ના અબાઉટ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સોરી મોમેન્ટમ ફાઇન્ડ કરવાનું છે, એ એક્સિસ પર મારે આર વેક્ટર ની શું આવી? ટેલ. અને હેડ ક્યાં આવ્યું? તો કે જ્યાં વી સી એમ છે ને. એટલે તમને બધું આવડતું હશે, આજ નહીં આવડે તો ડાયરેક્શનમાં લોચા કરશો, ફાઇનલ આન્સર તો નહીં જ આપે. નાની માટે તો ઈ જ થવાનું છે, ml²/12 અને ઓમેગા. એ તો ક્લોકવાઇઝ જ છે. તો અહીંયા બે નું એડિશન થશે. એટલે ખબર પડી? પક્કો ભૂલ નહીં કરો ને અમદાવાદ વાળાની જેમ ડાયરેક્શનમાં. ડાયરેક્શન તો સાચી પકડાવી જોઈએ ને. આર ક્રોસ પી કરતા ન આવડે યાર. હવે ચાલો હવે આપણે રોલિંગ વિથ સ્લીપિંગ સમજીએ, બટ ફ્લેટ સરફેસ પર. અત્યાર સુધી આપણે પ્યોર રોલિંગ જ સમજ્યા હતા. સો રોલિંગ with slipping, yes, sliding on a flat surface, on a flat rough surface. Rolling with slipping on a flat rough surface.
આમાં બે કેસ આવે, બે કેસના એક એક પ્રોબ્લેમ મેં તમારી સામે મૂકેલા આવી છે. ત્યાં થિયરી બનાવીશ, એકાદો પ્રોબ્લેમ કરાવીશ, ત્યાં પછી આપણો ટાઈમ પૂરો થઈ જવાનો છે. એટલે એક તમને અમે હોમવર્કમાં આપી જવાનું છે. હવે માની લો હું અહીંયા છોકરો આવી રીતના પેલા એક હોરિઝોન્ટલ સરફેસ લો. આ કેસ 1 છે, બટ કેસ 1 હું લાસ્ટમાં હેડિંગ આપીશ. આ હોરિઝોન્ટલ તમારી એક સરફેસ છે અને આની ઉપર કોઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન નો આવો ઓબ્જેક્ટ છે. ચાલો, આ કોઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન નો એમ માસ નો આ રેડિયસ નો ઓબ્જેક્ટ છે. હવે અહીંયા એનું આ સેન્ટર ઓફ માસ છે છોકરો. એની પાછું એમ કહી દઉં છું, આ ડાયરેક્શનમાં હોરિઝોન્ટલ વેલોસિટી છે. રાઈટ? મેં ગોળો ટૂંકમાં આવી રીતનો એક સ્ફિયર છે આપણો. એમ માસનો આ રેડિયસનો એક સ્ફિયર લઈ લઈએ, સોલિડ સ્ફિયર જ દેખાય છે. એને મેં 20 એમ આપી. તમે હવે મને કહો તો નીચે સરફેસ સ્મૂધ હોય તો શું થાય, રફ હોય તો શું થાય? હવે તમને ક્લેરિટી બનવા માંડવી પડે કે મેં સમજાવ્યું છે એ જ રીતે કે જે લોકોએ શાંતિથી સાંભળ્યા હોય, જેને ખરેખર બધી વસ્તુ સમજાવી હોય. પહેલા એમ કહું છું સરફેસ સ્મૂધ હોય તો શું થાય, એનો પહેલો તમારે જવાબ આપવાનો. અને રફ સરફેસ હોય તો શું થાય એ મને કહેવાનું છે. ચાલો, કોણ કહેશે પહેલા સરફેસ સ્મૂથ છે? કેમ કરશું આપણે? સરફેસ સ્મૂથ એટલે ફ્રિક્શન નહીં હોય, સરફેસ રફ એટલે ફ્રિક્શન હશે. ખાલી સેન્ટર પાસે, ખાલી આખા તમારા સ્ફિયરના સેન્ટર ઓફ માસ પાસે મેં 12 થી 20 એમ જ આપી છે. મીન્સ કે મેં ખાલી એને ટ્રાન્સલેશનલ મોશન જ કરાવ્યું છે. હવે તમારી સરફેસ સ્મૂથ છે અને પછી રફ છે, તો બે કેસીસ મને કહો. પેલા હાલો, ઘણી બધી જગ્યાએથી હા છૂટતા છે. આ ભુજમાં બેટા સ્મૂથ છે તો કે હાલ પેલા ફરીથી કેતો બેટા, શું કીધું? ઓકે, એટલે હું તને પ્રશ્ન પૂછું કે બેટા માની લો સરફેસ સ્મૂથ હશે તો ખાલી ટ્રાન્સલેશનલ મોશન હશે, રેખીય ગતિ જ હશે, કે રોટેશનલ હશે? ખાલી રોટેશનલ, ખાલી ટ્રાન્સલેશનલ, કે બેયનું ભેગું? શું? યસ, વેરી ગુડ. ખાલી રેખીય ગતિ જ થશે. અહીંયા ભલે ઓબ્જેક્ટ સર્ક્યુલર હોય, આમ નહીં જાય, આમ જ જશે. પણ બેટા સરફેસ રફ હશે તો યસ, વેરી ગુડ. કે શરૂઆતમાં સહેજ એવું ટ્રાન્સલેશનલ થશે, પણ જેવું આગળ જશે આ સરફેસ ને હું રફ કહી દઉં છું. રફમાં હું પાછું એવું કીધું છું કે ભાઈ એનફ રફ છે, ટૂંકમાં એટલી રફ છે કે ગમે એમ થઈને રિલેટિવ મોશન ન થવા દે. આપણે અત્યારે અહીંયા રફ જ રાખીએ છીએ કે ભાઈ આ રફ છે, અને રફ છે એટલે જેવું આગળ જશે એટલે ફ્રિક્શન પાછળ આવશે. જેવું આ ફ્રિક્શન આવ્યું છોકરા, એવું આર ક્રોસ એફ જો ઓલાને ડાયરેક્શન ન આવડે એટલે ભેગું જ ન થાય. કઈ તરત ખબર પડવી જોઈએ સાહેબ ઓકે આ પોઈન્ટ પર ફ્રિક્શન લાગે છે, ફોર્સ લાગે છે, તો આર ક્રોસ એફ આમ ટોર્ક આવી જાય, આ એફ ટોર્ક આવી જાય ક્લોકવાઇઝ. ધેટ મીન્સ કે અહીંયા છોકરાઓ આ રિવોલ્વ કરવા માંડશે. તો ખાલી સર્ક્યુલર ઓબ્જેક્ટ થી રોલિંગ નથી આવવાનું ને. સર્ક્યુલર ઓબ્જેક્ટ હોય તમે સમજી લો કે છોકરાઓ ખરેખર રફ સરફેસ હશે એ જ એને ફેરવ. સાહેબ અત્યાર સુધી તમે શરૂઆતમાં ભણાવ્યું હતું, હાવ રોલિંગ શરૂ કર્યું તેથી તો રફ નહોતી લીધી, પણ તેથી હું પહેલેથી ઓમેગા આપતો હતો. હું પહેલેથી એમ કહેતો હતો કે એની પાસે ઓમેગા ઈ છે, અને પહેલેથી હું એમ કહેતો હતો કે એની પાસે વીબી છે. હા, હું એને આમ બે ફેરવીને આમ મૂકું, હોરિઝોન્ટલ વેલોસિટી આપું અને સર્ક્યુલર આપું, એમ કરીને મૂકું તો સીટીઆર એમ કરવાનું જ છે. પણ મેં એને ઇનિશિયલી, હજી આમાં ક્લેરિટી આપું, ઇનિશિયલી મેં એને ખાલી હોરિઝોન્ટલ વેલોસિટી જ આપી હતી. મેં એને ઇનિશિયલી રોટેટ કર્યો જ નહોતો. તો ધેટ મીન્સ કે ટ્રાન્સલેશનલ જ કરશે. બટ સરફેસ રફ હશે તો ત્યાં ધીમે ધીમે છોકરાઓ
ફ્રિક્શન આવતું જશે એટલે ઓમેગા આવતો જશે અને ઓમેગા આવતો જશે. આફ્ટર સમ ટાઈમ અહીંયા પ્યોર રોલિંગ થશે. બટ હું પહેલા એમ કીધું કે આપણો કેસ 1 છે. મારે જે તમને ક્વેશ્ચન પૂછવા હતા એ પૂછી લીધા અને એના બંનેના કરેક્ટ આન્સર મને મળી ગયા. કેસ 1 કે હું અહીંયા તમને એમ કહી રહ્યો છું છોકરાઓ કે V ઇઝ ગ્રેટર ધેન R ઓમેગા છે. ટૂંકમાં મેં બે આપ્યું જ છે. એની પાસે સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળા ઓબ્જેક્ટ પાસે વેલોસિટી બી છે, ઓમેગા બી છે. વેલોસિટી બી છે, ઓમેગા બી છે. બટ V ઇઝ ગ્રેટર ધેન R ઓમેગા છે. સરફેસ તમારી રફ છે. આ બધું એનું જ છે. M માસ, R રેડિયસ, આની પાસે વેલોસિટી બી છે, આમ ઓમેગા છે, પણ ડખો ઈ છે મેગ્નિટ્યુડ વાઇઝ V વધારે છે R ઓમેગા કરતા અને તમારી સરફેસ રફ છે. ચાલો રેડી. તો ઓમેગા છે એટલે રિવોલ્વ કરવા ગયું. અચ્છા V છે એટલે આગળ જવા ગયું, પણ V વધારે છે R ઓમેગા કરતા. તો આ પાર્ટિકલ નો વિચાર કરો તો કે જે પાર્ટિકલ સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવે છે, સરફેસ તમારી ફિક્સ્ડ છે, સરફેસ તમારી ફિક્સ રહેવાની છે. તો આ પાર્ટિકલ નો વિચાર કરો તો આ પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં V છે, ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ. ખાલી રોટેશનલ મોશન ને અકોર્ડિંગ જોવા જાવ તો સેન્ટરની રિસ્પેક્ટમાં ઈ પાર્ટિકલ પાસે R ઓમેગા આમ છે. કોણ વધારે છે, V વધારે છે કે R ઓમેગા? તો કે પહેલા મેં એવું કીધું કે V વધારે છે અને V વધારે છે, R ઓમેગા ઓછું છે. ધેટ મીન્સ કે તમારો આ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ સરફેસની રિસ્પેક્ટમાં રાઇટવર્ડ જવા ટ્રાય કરશે ને. અહીંયા પરિણામી V વધારે છે, R ઓમેગા ઓછું છે. તો એકચ્યુઅલી આ પોઈન્ટ રાઇટવર્ડ જવા ટ્રાય કરશે. આ પોઈન્ટ જો રાઇટવર્ડ જવા ટ્રાય કરશે, સરફેસ રફ હોવાથી એના રિલેટિવ મોશનનો ઓપોઝ કરતો ફ્રિક્શન બેકવર્ડ આવી જશે. રિલેટિવ મોશનનો ઓપોઝ કરતો ફ્રિક્શન આમ આવી જશે. તો શું થશે? તો હું એમ કહું છું એ માની લો અહીંયા ટૂંકમાં રોલિંગ મોશન કરતા કરતા એ ઓબ્જેક્ટ અહીંયા પહોંચી ગયો, અને જેવો અહીંયા પહોંચ્યો ને ટૂંકમાં અહીંયા સ્ટ્રેટ પાર્ટ પર ચાલતા ચાલતા અહીંયા પહોંચ્યો. અચ્છા આ ઓમેગા હતું. ટોર્ક કઈ ડાયરેક્શનમાં આવ્યું સાહેબ? તો કે ભાઈ આ જો તો આ R ક્રોસ F કરો એટલે અહીંયા ટોર્ક આવ્યું. ટોર્ક કઈ ડાયરેક્શનમાં આવ્યું? અહીંયા ટોર્ક. તો કે ભાઈ ટોર્ક ક્લોકવાઇઝ આવ્યું, ફ્રિક્શન ફોર્સનો ટોર્ક ક્લોકવાઇઝ આવ્યું. અચ્છા આ આખો આપણો ઓબ્જેક્ટ હતો. અચ્છા આ પાર્ટિકલ પાસે V હતી. અચ્છા આ પાર્ટિકલ પાસે આ R ઓમેગા હતું. જો તો હવે બધા અહીંયા જેને આપજો, લખવાનું સ્ટોપ, ધ્યાન અહીંયા, લખવાનું સ્ટોપ, ધ્યાન અહીંયા, લખવાનું સ્ટોપ, ધ્યાન અહીંયા. જો તો શરૂઆતમાં આ જે પાર્ટિકલ કોન્ટેક્ટમાં આવતો હતો એની પછી V વધારે હતી, R ઓમેગા ઓછું હતું. એટલે આ આખા ઓબ્જેક્ટનું સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન થયું. તો રિલેટિવ મોશન સરફેસ રફ હોવાથી તો ફ્રિક્શન વેલોસિટી ઘટાડશે નહીં, ફ્રિક્શન વેલોસિટી ઘટાડશે નહીં. તમે જુઓ તો વેલોસિટીની ઓપોઝિટ ડાયરેક્શનમાં એક જ ફોર્સ છે. બાકી ફોર્સ કયા? તો કે mg નીચે, નોર્મલ ઉપર, mg અને નોર્મલ બે એકબીજાને બેલેન્સ કરી નાખે છે. તો ફ્રિક્શન ફોર્સ, આ ફ્રિક્શન કોના પર લગાડ્યું? સરફેસે ઓબ્જેક્ટ પર. ઓબ્જેક્ટ સામે સરફેસ પર ડાયરેક્શનમાં ફ્રિક્શન લગાડે તો આપણે ભણી ગયા છીએ. તો આ ફ્રિક્શન વેલોસિટીને ડિક્રીઝ કરશે. ઓકે, વેરી ગુડ. ધેટ મીન્સ કે જે પોર્શન વધારે છે શરૂઆતમાં ટ્રાન્સલેશનલ મોશન વાળી વેલોસિટી વધારે છે એ ઘટશે. અને ટોર્ક કઈ રીતના લઈ ગયું? તો કે R ક્રોસ F કરો, R ક્રોસ F. તો ટોર્ક જે છે એ ક્લોકવાઇઝ લઈ ગયું. ઓમેગા ઓલરેડી ક્લોકવાઇઝ હતો અને ટોર્ક એ ક્લોકવાઇઝ લઈ ગયું એટલે આલ્ફા એ ક્લોકવાઇઝ અને ઓમેગા એ ક્લોકવાઇઝ. તો ઓમેગા ઇન્ક્રીઝ થશે. જે ડાયરેક્શનમાં V હોય એ ડાયરેક્શનમાં ફોર્સ લાગે કે એસેલરેશન આવે તો એની વેલોસિટી વધે નહીં. એમ જે ડાયરેક્શનમાં એંગ્યુલર વેલોસિટી હોય એ ડાયરેક્શનમાં ટોર્ક લાગે કે એ ડાયરેક્શનમાં આલ્ફા આવે તો ઓમેગા વધે નહીં. તો ધીમે ધીમે આગળ કરતા જતા જે પોર્શનમાં વેલોસિટી વધારે હતી એ હવે ઘટીને V થઈ ગઈ અને જ્યાં ઓમેગા ઓછું હતું એ ઓમેગા ઇન્ક્રીઝ થઈ ગયું. અને એક એવો ટાઈમ આવ્યો
કે આ પોઈન્ટ પાસે પહોંચતા પહોંચતા v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થઈ ગયું અને પછી then after pure rolling will start. Pure rolling will start. Initially sleeping હતું. Initially sleeping હતું. Initially sleeping હતું. But after some time જે વેલોસિટી વધારે હતી એ ઘટી ગઈ અને આર ઓમેગા જે ઓછું હતું એમાં ઓમેગા વધી ગયું. After some time, then after some time, pure rolling will start. ટૂંકમાં સરફેસ રફ હોય એટલે થોડાક સમયમાં પ્યોર રોલિંગ ન કરતું હોય ને તોય પ્યોર રોલિંગ શરૂ થઈ જાય. સાહેબ ઊંધું હોત તો v is less than r omega હોત તો સમજાવું કેસ 2. તો કેસ 2 સમજાવું તમને, ચિંતાઓ કેમ કરો છો તમે? હવે આ મારો નીચેના ક્વેશ્ચન નો આન્સર તમારે આપવાનો છે. પાછો એક ક્વેશ્ચન પૂછું છું. whenever સામે લખું છું whenever pure rolling will start, then what is the value of friction? હાલો કોણ આન્સર આવશે? જેવું પ્યોર રોલિંગ સ્ટાર્ટ થાય એટલે ફ્રિક્શન કેટલું હશે? બહુ ટિપિકલ ક્વેશ્ચન જો. આન્સર ટ્રાય કરવાની બધાએ સાચો આવશે ને તો તમારો કોન્ફિડન્સ વધશે. તો એ પ્રૂવ થયું તમે તમારી રીતે સમજો છો અને તમે જો તમારી રીતે વસ્તુઓને સમજતા થયા ને તો તમારા માર્ક કોઈ કાપી નહીં શકે. મેં કીધા પછી ખબર પડે that is very good, બટ તમે તમારી રીતના વસ્તુઓને સમજો that is very very good. મીન્સ કે તમારું મગજ ખુલેલું છે, તમને બધી વસ્તુઓ પલ્લે પડી રહી છે. ચાલો હું કહું સેન્ટર માંથી જવાબ આપશે. રાજકોટ ગુરુકુળ ભુજમાંથી આંગળી ઊંચી થઈ ગઈ છે. પછી બીજી ક્યાંથી આંગળી ઊંચી થઈ છે? બોલો ઋત્વિક સર, તમારે જવાબ આપવો છે? મોડાસામાંથી કોઈ કહેશે? મોડાસામાંથી કોઈ કહેશે? ઓકે વિચારો હાલો. તો બાયલીમાંથી કોઈ કહેશે? હા કેતો. ઓકે મોરબીમાંથી કોઈ કહેશે? હાલો રાજકોટ ગુરુકુળમાંથી ગયો તો પેલા એને આંગળી ઊંચી કરી એટલે અમારે એને પૂછવું પડશે. જેટલાને ખબર હશે ને જવાબ નહીં આપ્યો ને બધાને બહુ અફસોસ થવાનો જોજો. હાલો સર. હા ભાઈ આપણે પ્યોર રોલિંગ સ્ટાર્ટ થાય એટલે ફ્રિક્શન ની જરૂર ન હોય એટલે ફ્રિક્શન 0 થઈ જાય. એટલે હું કામ ન હોય જરૂર? કારણ કે પ્યોર બધી બે બાજુ એક બાજુ ઓમેગા ની વેલ્યુ એટલે r ઓમેગા અને v સમાન થઈ જાય, જરૂર ન પડે એટલે. પણ રફ સરફેસ છે તો ફ્રિક્શન તો હોય જ ને. ફ્રિક્શન હોય પણ પ્યોર રોલિંગ સ્ટાર્ટ થાય એટલે ફ્રિક્શન નું કઈ કામ ન હોય, બાહ્ય બળ પછી જરૂર ન હોય. હા વેરી ગુડ સુપર. મેં સમજાવ્યું તું યાદ કરો કે રફ સરફેસ હોવાથી ફ્રિક્શન ન આવી જાય. ફ્રિક્શન તો આવે જો એક્સટર્નલ ફોર્સ હોય તો. ક્યારે જ્યારે ઓલો આપણે આમ સરફેસ બન્યા હતા અહીંયા આપણે યાદ કરો ઇમ્પલ્સ આપતા હતા ત્યારે મેં ભણાવ્યું હતું. તો જો ઓલા બેન કે ખબર તો આન્સર અપાય ને માતાજી. તો વાત છે કે તમને તમારા ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ કે ફ્રિક્શન નું કઈ કામ નથી. શરૂઆતમાં રિલેટિવ મોશન હતું એટલે ફ્રિક્શન આવ્યું. જેવું પ્યોર રોલિંગ શરૂ થઈ ગયું પછી સરફેસ ભલે રફ હોય પણ મેં અહીંયા ફોર્સ આપેલું રાખ્યું હોય તો ફ્રિક્શન આવે. જો એક્સટર્નલ ફોર્સ હોય તો પાછો ફ્રિક્શન હોય જ. અહીંયા છે નહીં હો, આ તો ખાલી તમને દેખાડ્યું છે. ચાલો હવે આપણે કેસ 2 લઈએ. કેસ 2
કેસ 2 માં હું એમ કહી દઉં છું v is less than r omega છે. આ કેસ હું કીધું v is less than r omega. તો અગેન આ તમારી ફિક્સ્ડ રફ સરફેસ આ જે છે તમારી કઈ સરફેસ છે બકા? ફિક્સ્ડ સરફેસ છે. રફ તો હશે જ તે પછી. અને અહીંયા આપણે આવી રીતનો એક સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ મૂકી દઈએ. પેલા અહીંયા છે અને પછી અહીંયા આવે છે. અને એને એકોર્ડિંગ આ જે છે v વેલોસિટી થી જાય છે, આ જે છે b વેલોસિટી થી જાય છે, આમ ઓમેગા ઓમેગા અહીંયા તમે જોવા જાવ. અચ્છા, ઇનિશિયલી ઓમેગા છે ને v છે, અહીંયા v છે ને આ ઓમેગા છે, આ v છે. ચલો પહેલા ઇનિશિયલી v ઓછું છે ને r ઓમેગા વધારે છે. જો છોકરો, એટલે આ પાર્ટિકલ પાસે હું શરૂ કરું છું આખું ડિસ્કશન કે આ પાર્ટિકલ જે કોન્ટેક્ટમાં આવે છે, કોન્ટેક્ટ પાસે રાઇટવર્ડ ડાયરેક્શનમાં v છે, ક્લોકવાઇઝ રિવોલ્વ કરે છે, એટલે આ ડાયરેક્શનમાં r ઓમેગા છે. પણ તમે જોવા જાવ તો r ઓમેગા વધારે છે ને v ઓછું છે, તો આ પાર્ટિકલ લેફ્ટવર્ડ ટ્રાવેલ કરશે ને, કારણ કે લેફ્ટવર્ડ વેલોસિટી વધારે છે રાઇટવર્ડ કરતા. તો જેવું જે પોઈન્ટ સરફેસ સાથે કોન્ટેક્ટમાં છે, સરફેસની રિસ્પેક્ટમાં લેફ્ટવર્ડ જવા ટ્રાય કરશે, એટલે છોકરાઓ ફ્રિક્શન ફોર્સ રાઇટવર્ડ આવી જશે. કારણ કે જે પાર્ટિકલ જે પોઈન્ટ સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવે છે એ પાર્ટિકલ પાસે લેફ્ટવર્ડ વેલોસિટી વધારે છે રાઇટવર્ડ કરતા, તો ફ્રિક્શન ફોર્સ રાઇટવર્ડ આવી ગયું ને. હા સર બરાબર છે, રાઇટવર્ડ આવી ગયું. તો હવે જોવા જાવ ટોર્ક કઈ ડાયરેક્શનમાં આવશે, તો કે આ r થઈ ગયું. હજી કહું છું r ક્રોસ f ની ડાયરેક્શન કરતા આવડવી જોઈએ. સેન્ટર થી આ r આમ નીચે, આ r ક્રોસ f કરો, r ક્રોસ f, r ક્રોસ f. ચલો તો ભાઈ એન્ટી ક્લોકવાઇઝ મીન્સ કે એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક આવ્યું, મીન્સ કે એન્ટી ક્લોકવાઇઝ આલ્ફા આવ્યું, મીન્સ કે ઓમેગા અને આલ્ફા બે ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો અહીંયા ઓમેગા ડિક્રીઝ થવાનો. અને જે ડાયરેક્શનમાં v છે એ ડાયરેક્શનમાં ફ્રિક્શન ફોર્સ જ છે ને. જે ડાયરેક્શનમાં વેલોસિટી હોય એ ડાયરેક્શનમાં ફ્રિક્શન આવ્યું, એ ડાયરેક્શનમાં ફોર્સ આવ્યું, તો v ઇન્ક્રીઝ થવાનું અને ઓમેગા ડિક્રીઝ થવાનું. એમ કરતા કરતા અહીંયા ઓમેગાની વેલ્યુ એવી સેટ થઈ કે જે પાર્ટિકલ કોન્ટેક્ટમાં આવ્યો એ પાર્ટિકલ પાસેની વેલોસિટી v જે હતી એ ઓછી હતી, ઇન્ક્રીઝ થઈને એટલી થઈ ગઈ. અને જે ઓમેગા વધારે હતો એ ઘટીને એટલો થઈ ગયો કે અહીંયા પહોંચતા પહોંચતા ફરીથી પાછું v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થઈ ગયું અને પ્યોર રોલિંગ શરૂ થઈ ગયું. અને સેમ ડિસ્કશન આ કે જેવું પ્યોર રોલિંગ શરૂ થાય એવું ફ્રિક્શન ઝીરો થઈ જાય. ટૂંકમાં અહીંયા ઓમેગા વધારે હતું તો ટોર્ક એની વિરુદ્ધ દિશામાં જઈને ઓમેગાને ઘટાડશે, અને v ઓછું હતું તો ફોર્સ વેલોસિટીની ડાયરેક્શનમાં જ આવ્યું. વેલોસિટીની ડાયરેક્શનમાં ફોર્સ લાગે તો એના મેગ્નિટ્યુડમાં વધારો થાય, એટલે v ઇન્ક્રીઝ થયું, ઓમેગા ડિક્રીઝ થયું. અહીંયા પહોંચતા પહોંચતા v અને ઓમેગા એટલા ઇન્ક્રીઝ ને ડિક્રીઝ થઈ ગયા, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થઈ ગયા, પ્યોર રોલિંગ શરૂ. ટૂંકમાં તમારી સરફેસ રફ હોય ને, રફ એટલે v ઇઝ ગ્રેટર ધેન r ઓમેગા હોય કે v ઇઝ લેસ ધેન r ઓમેગા હોય, એક સમયે તો એવું આવવાનું જ કે પ્યોર રોલિંગ શરૂ થવાનું ને થવાનું. હવે આ એના જ માટેનો એક ક્વેશ્ચન છે. જો છોકરા, સોલિડ સિલિન્ડર છે, m માસ નો r રેડિયસ નો એનો ક્રોસ સેક્શન દેખાડ્યો છે. એના સેન્ટર પાસે v0 ઇનિશિયલ વેલોસિટી છે, સરફેસ રફ છે, મ્યુકે આપ્યું છે. ફાઇન્ડ ACOM સેન્ટર ઓફ માસ નો એક્સપ્રેશન, આલ્ફા ઓમેગા એટ એની ટાઈમ t, VCOM એટ એની ટાઈમ t, ટાઈમ વેન પ્યોર રોલિંગ સ્ટાર્ટ. કારણ કે ખબર જ છે કે આવી સિચ્યુએશન હોવાની તો એક સમય તો પ્યોર રોલિંગ થવાનું છે. મેં તમને કેસ 1 કેસ 2 ભણાવ્યો, આમાં શું ફેર છે? કેસ 1 કેસ 2 માં બેમાં ઓમેગા હતા, આમાં પહેલા એકમાં v0 જ છે,
તો ટ્રાન્સલેશનલ મોશન જ છે, પણ રોટેશનલ શરૂ થવાનું જ છે કારણ કે ફ્રિક્શનને કારણે એની ઉપર ટોર્ક લાગવાનું છે. અને આમાં ઓનલી એન્ડ ઓનલી ઓમેગા 0 જ છે, બટ ફ્રિક્શનને કારણે એમાં વેલોસિટી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ડેવલપ તો થવાની જ છે. તો આ એક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી નાખીએ, પછી લેક્ચર પૂરો કરીએ એટલે થોડું શું છે તમને જે સમજાવ્યું છે ને એના એન્ડ સુધી આપણે પહોંચી જઈ શકીએ, બીજું કઈ નહીં. સોલ્યુશન તો છોકરાઓ અહીંયા જો V0 છે એટલે જેવું ઇનિશિયલી મેં લખ્યું છે શરૂઆતમાં વેગ V0 છે, લખજો પછી તમે તારે આખી આખી વસ્તુને સમજી લેજો. શરૂઆતમાં આની પાસે V0 વેલોસિટી છે એટલે જેવું આ આખે આખો તમારો સોલિડ સિલિન્ડર સરફેસની રિસ્પેક્ટમાં આગળ જવા ટ્રાય કરે એટલે છોકરાઓ એક ફ્રિક્શન નામનો ગલકો એની ઉપર પાછળ વયું જાય. અચ્છા, ઈ એફ અને આર સેન્ટર ઓફ માસ ની અબાઉટ ટોર્ક. સાહેબ ટોર્ક સેન્ટર ઓફ માસ ની અબાઉટ કેમ લીધું? તમે ટોર્ક અહીંયા ઇન્સ્ટેન્ટિનિયસ એક્સિસ ઓફ રોટેશન માંથી નો લઈ શકો ને, કારણ કે ઇન્સ્ટેન્ટિનિયસ એક્સિસ ઓફ રોટેશન માટે તમારી સરફેસ બી ફિક્સ હોવી જોઈએ ને પ્યોર રોલિંગ હોવું જોઈએ. અહીંયા ક્યાં પ્યોર રોલિંગ છે? અહીંયા આ પાર્ટિકલ ક્યાં સ્ટેશનરી છે જ તે ફ્રિક્શન આમ લાગ્યું ને એટલે વેલોસિટી રાઇટવર્ડ છે, ફ્રિક્શન એની ઓપોઝિટમાં છે તો વેલોસિટીનું મેગ્નિટ્યુડ ઘટશે, આ પાર્ટિકલ આગળ જતો હશે. તો અહીંયા મારે ટોર્ક કે જે કઈ લખવું એ બધું સેન્ટર ઓફ માસ થી જ લખવાનું. તો r ક્રોસ f, ચાલો r ક્રોસ f ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઓમેગા આવવાનું શરૂ થયું એટલે પહેલા હું લખી નાખું કે ખરેખર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ટોર્ક, ઈ જ ડાયરેક્શનમાં આલ્ફા એટલે ઈ જ ડાયરેક્શનમાં ઓમેગા આવશે કે ટો i ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા. હાલો તો સાહેબ એ સિવાય એમ જોતું તો બેઝિક થી હાલો ને. એક્સેલરેશન એટલે કયા મોશન ને અકોર્ડિંગ થયું? તો કે સાહેબ ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ થયું. તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma. બેઝિક થી તો આમ જ જવાય ને છોકરાઓ કે ભાઈ એવું કહી દઉં સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma. સિગ્મા એફ માં ફોર્સ, સાહેબ ઓલો ફોર્સ નહીં mg, હાલે બકા દેખાડી દે તમને પહેલા mg નીચે નોર્મલ ઉપર, પણ છોકરાઓ તો y ડાયરેક્શન માં છે, એક્સેલરેશન તો x માં આવવાનું છે. તો સિગ્મા એફ માં એક જ ફોર્સ છે ખરેખર, F ઇઝ ઇક્વલ ટુ ma. F એટલે કાઇનેટિક ફ્રિક્શન કીધું છે તો મ્યુ કે n, n ની જગ્યાએ mg ઇઝ ઇક્વલ ટુ ma, mm કેન્સલ તો a ઇઝ ઇક્વલ ટુ ખરેખર છોકરાઓ માઇનસ મ્યુ kg આવે ને, કારણ કે ફોર્સ અને એક્સેલરેશન બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે ને ઇનિશિયલ વેલોસિટી એટલે ખરેખર તો રિટાર્ડેશન થવાનું છે. આ તમારું ફ્રિક્શનલ ફોર્સ વેલોસિટીના મેગ્નિટ્યુડને ઘટાડવાનું છે ને, ખરેખર માઇનસ આવે. આ તો મેં મેગ્નિટ્યુડ વાઇઝ ગયો છું એટલા માટે. બાકી સિગ્મા એફ માં એફ વેક્ટોરિયલ લખવા જાવ તો નેગેટિવમાં આવે. જેવી રીતના તમે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma પરથી એફ ફાઇન્ડ કર્યો એવી જ રીતના સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા પરથી આલ્ફા ફાઇન્ડ કરવાનું. સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા. સાહેબ એ તો વાંધો નથી, કાને અબાઉટ લેવું? કઈ નથી એટલે અહીંયા સેન્ટર ઓફ માસ જ આવશે. ઓકે, સિગ્મા ટો, સિગ્મા ટોર્ક તરીકે કોનો mg નો ટોર્ક 0, નોર્મલ નો ટોર્ક 0 કારણ કે એની લાઇન ઓફ એક્શન તમારા પોઈન્ટ માંથી પાસ થઈ છે. IF r ક્રોસ f ફ્રિક્શનલ ફોર્સ નો ટોર્ક આવશે તો ફ્રિક્શનલ ફોર્સ એટલે ટૂંકમાં ટો ઇઝ ઇક્વલ ટુ હું i આલ્ફા કહી દઉં, ટોર્ક ની જગ્યાએ ફ્રિક્શન ઇન્ટુ r અને સેન્ટર ઓફ માસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા સોલિડ સિલિન્ડર માટે લખાય mr સ્ક્વેર બાય 2. તમારે આલ્ફા જોઈએ છે, f ની જગ્યાએ શું આવશે? f ની જગ્યાએ મ્યુ n એટલે મ્યુ k mgr is equal to mr square by 2 into alpha. That means m cancel out, m cancel, r cancel. તો અહીંથી alpha is equal to આવી ગયું 2 mu kg upon r. એંગ્યુલર. અચ્છા, પછી થર્ડ પોઈન્ટ ઓમેગા એટ એની ટાઈમ ટી. અચ્છા, આલ્ફા કોન્સ્ટન્ટ આવ્યો, આલ્ફા કોન્સ્ટન્ટ આવ્યો તો એપ્લાય કરી દો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ચાલો તો ઓમેગા 0 તમારો 0 છે કારણ કે ઇનિશિયલી રોટેશન હતું જ નહીં. આલ્ફા ની વેલ્યુ મૂકી દો તો સોરી હા આલ્ફા મૂકી દો તો 2 મ્યુ કે જી ઇન્ટુ ટી બાય આર.
મીન્સ શું સૂચવે છે કે ઓમેગા ટાઈમની રિસ્પેક્ટમાં ઇન્ક્રીઝ થશે ને, કારણ કે ટાઈમ તો એવી ક્વોન્ટિટી છે કે જે ઇન્ક્રીઝ જ થતી રહેવાની છે, તો ઓમેગા ઇન્ક્રીઝ થતું રહેશે. અને થવું જ જોઈએ, કારણ કે શરૂઆતમાં તમારી પાસે વેલોસિટી છે, મારે પ્યોર રોલિંગ શરૂ કરવાનું છે, પ્યોર રોલિંગ શરૂ થાય એટલે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થાય. તો બરાબર જ છે ને, ઓમેગા ઇન્ક્રીઝ થવાનું તો એક સમયે હું કહી શકીશ ને કે આ પાર્ટિકલ પાસે, મીન્સ કે આ સિચ્યુએશન હું અહીંયા લઈ આવું આવી રીતના, એક સમયે હું એવું કહી શકીશ ને છોકરાઓ કે આ પાર્ટિકલ પાસે જે આ v હશે અને આ ડાયરેક્શનમાં જે r ઓમેગા હશે બે હરખું થશે. એની માટે ઓમેગા આવું તો પડે ને, શરૂઆતમાં ઓમેગા છે જ નહીં, શરૂઆતમાં તો એની પાસે હોરિઝોન્ટલ વેલોસિટી છે. તો બરાબર છે સાહેબ, લોજિકલી બધી વાત આપણી પ્રૂવ થઈ છે. ઓકે, હવે આપણે પછીનો પોઈન્ટ જોઈએ. પછી શું ફાઇન્ડ કરવાનું કહે છે? VCOM at any time t, તો એની માટે સિમ્પલ v is equal to v0 plus at. so VCOM is equal to mu k. અચ્છા ઓ ભાઈ, આમાં તો ઇનિશિયલ વેલોસિટી છે, 0 ક્યાં છે? તો v0 અને માઇનસ, કેમ માઇનસ? મેં પહેલા તમને કીધું રિટાર્ડેશન નો કેસ છે, that is mu kg into t. વેલોસિટી ઘટતી જવી જોઈએ, સાચી વાત છે. ઇનિશિયલી v0 છે, જેમ ટાઈમ વધતું જાય એમ v0 માંથી કંઈક ને કંઈક સબટ્રેક્ટ થતું રહેવાનું છે, સબટ્રેક્ટ થતું રહેવાનું છે, એટલે ધેટ મીન્સ v ઘટતું રહેવાનું છે. તો ત્યાં તમારી સામે ફિફ્થ ક્વેશ્ચન આવી જ ગયો, ટાઈમ વેન પ્યોર રોલિંગ સ્ટાર્ટ. તો આપણે લખી શકીએ ફિફ્થ, મારે ટાઈમ જોતો છે વેન પ્યોર રોલિંગ સ્ટાર્ટ. વેન પ્યોર રોલિંગ સ્ટાર્ટ્સ આપણે લખી શકીએ કે ભાઈ v ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? r ઓમેગા. જો પ્યોર રોલિંગ શરૂ થાય એટલે આ બે વેલોસિટી હરકી થઈ જવી જોઈએ. v ઘટીને v0 માંથી ડિક્રીઝ થઈને v થઈ જાય ને ઓમેગા 0 માંથી ઇન્ક્રીઝ થઈને ઓમેગા થઈ જાય. બે ની વેલ્યુ મારી પાસે છે, મૂકો તમ તારે v, બરાબર છે, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકો. v ની જગ્યાએ શું આવવાનું? તો કે v0 માઇનસ મ્યુ કે જીટી ઇઝ ઇક્વલ ટુ r. ઓમેગા ની જગ્યાએ બોલો ભાઈ, ઓમેગા ની જગ્યાએ શું આવવાનું છે? તો કે 2 મ્યુ કે જીટી બાય r. r cancel, that means v0 is equal to 3 times mu k gt. મારે ટાઈમ જોઈએ છે, so t is equal to v0 by 3 mu k g. પૂરું. આ ટાઈમે પ્યોર રોલિંગ શરૂ થઈ જવાનું છે તમારું. પાંચમું પૂરું. Sixth, VCOM and omega after pure rolling. VCOM and omega after pure rolling. Pure rolling થાય ત્યારે VCOM મળી જાય તો ઓમેગા r તો આમના મળી જવાનું છે. એમાં હું અઘરી વાત છે? તમારે શું જોતું છે? તો કે મારે જોતું છે છોકરાઓ કયું ટર્મ? તો કે પહેલા VCOM. ક્યારે VCOM? ક્યારે? પ્યોર રોલિંગ શરૂ થાય ત્યારે. તો એટ ટાઈમ ઓફ પ્યોર રોલિંગ, at time of pure rolling આપણે લખી શકીએ ને v is equal to v0 plus at. મારે v0 જોઈએ છે. અચ્છા, કયા ટાઈમે? એટ ટાઈમ ઓફ પ્યોર રોલિંગ. તો ઇનિશિયલ વેલોસિટી ટૂંકમાં VCOM, v0 તો ઓલરેડી છે જ, એ તમારી પાસે કેટલું છે? તો કે ભાઈ એ છે માઇનસ મ્યુ કેજી, અને ટાઈમની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં ને આ વેલ્યુ t ની, તો ધેટ ઇઝ v0 upon 3 mu k g. કઈ કેન્સલ થતું એવું લાગે છે? હા સાહેબ, mu k g જાય અને v0 minus v0 by 3, that means 2v0 by 3. સાચી વાત છે ને? પ્યોર રોલિંગ શરૂ થાય ત્યારે વેલોસિટી ડિક્રીઝ થવી જોઈએ ને, v0 માંથી ઘટીને 2v0 by 3 થશે. દેખાય જ છે ફ્રિક્શન ઓપોઝિટ ડાયરેક્શનમાં આવ્યું. અને ત્યારે ઓમેગા, ચલો ત્યારે ઓમેગા હું અહીંયા નહીં ફાઇન્ડ કરું છો છોકરો, જગ્યા નથી એટલે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ VCOM બાય r. તો આની જગ્યાએ મૂકી દો એટલે 2v0 બાય 3r. તો ઓમેગા જે પહેલા 0 હતું એમાંથી 2 by 3 v0 upon r આ થઈ જવું છે ઓમેગા. હે છોકરાઓ, તમને કહું આ ટાઈમ અહીંયા આવ્યો હતો, હું એમ કહું છું કે આ ટાઈમ t is equal to 0 હતો,
આ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ v0 બાય 3 મૂકીએ g હતો. આ ટાઈમે પ્યોર રોલિંગ શરૂ થઈ ગયું. જેવું પ્યોર રોલિંગ શરૂ થઈ ગયું એટલે ફ્રિક્શન 0 થઈ ગયું. જેવું પ્યોર રોલિંગ શરૂ થઈ ગયું એટલે ફ્રિક્શન 0 થઈ ગયું. કઈ કામ જ નથી પછી. સાહેબ આવું તમે અત્યારે શું કામ કીધું? કારણ કે 7th પોઈન્ટ આવ્યો. વર્ક ડન બાય ફ્રિક્શનલ ફોર્સ બે રીતે ફાઇન કરી શકો. એક કે પહેલા શરૂઆતમાં આ પાર્ટિકલ જે કોન્ટેક્ટમાં આવે છે એની પાસે રિલેટિવ મોશન છે, એની પાસે આગળની વેલોસિટી, જેમ કે અહીંયા તમે જોવા જાવ તો આ v0 છે, શરૂઆતમાં અહીંયા ક્યાંક હશે, ત્યારે આ v0 હશે, પાછળ r ઓમેગા હશે, v0 મોટું હશે, r ઓમેગા નાનું હશે, તો નેટ ડિસ્પ્લેસમેન્ટ આવ્યું v0 માઇનસ r ઓમેગા ઇન્ટુ dt, અને ફ્રિક્શનલ ફોર્સ બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી, સોરી 180 ડિગ્રી, એટલે માઇનસ f k અને ઇન્ટુ v0 માઇનસ r ઓમેગા ઇન્ટુ dt કરો. પછી તમે આખે આખું ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશનમાં લિમિટ 0 થી t માં ટાઈમ આ જ મૂકવાનો, કારણ કે આ ટાઈમે તો તમને ખબર છે કે તમારું પ્યોર રોલિંગ શરૂ થઈ જવાનું છે. આ ટાઈમે યા બેટર છે 7th કેસ માટે બેટર છે તમે ઓલું જ એપ્લાય કરી નાખો, w all ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. સૌથી ઈઝી પડે. નોર્મલ નું વર્ક ડન 0, mg નું 0, ખાલી કોનું આવશે? ફ્રિક્શનલ ફોર્સ નું આવશે, ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી માઇનસ ઇનિશિયલ હાફ mv0 સ્ક્વેર આવશે. ફાઇનલમાં હાફ i ઓમેગા સ્ક્વેર આવશે અને હાફ mvcom સ્ક્વેર આવશે. સિમ્પ્લિફાય કરો, આવે આન્સર. હલા ખબર પડી ભાઈ? પક્કો? રાજકોટ ગુરુકુળ અહીંયા છોકરાઓ આપણી કથાને, આ ચેપ્ટરને હજી એક આમાં ટોપલિંગ ની છે, પણ એ લોકો એ વસ્તુ જેઈ માટે જ છે, એડવાન્સ માટે જ તે પ્યોર નીટ વાળા ન હોય ત્યારે જ તે એને આપણે સમજાવવાની છે, એટલે એના માટે એક્સ્ટ્રા લેક્ચર હું લઈશ. બાકી હવે કયામાં છે નહીં. રેડી? ઓકે. હવે આની પછીનો એક ક્વેશ્ચન આ જ ક્વેશ્ચન છે, પણ ટૂંકમાં હોમવર્કમાં એક તમે લખી નાખજો, આ સોલ્વ કરી નાખજો. હવે કાલ જોશું શું કરવું એ, બરાબર ને? સૂચના મળશે તમને, એ મુજબ આગળ વધજો.